स्वामी नारायण 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 स्वामी सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत बहुनामी ओम जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश धर्याथी चरणे शीश धर्याथी दुख नाख्या तोड़ी ओम जय सद्गुरु स्वामी
સતસંગી સજીવન જો
દેવની શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી મદન મોહનજી મહારાજની શ્રી રાધારમણ દેવની શ્રી રામચંદ્ર ભગવાનની શ્રી કૃષ્ણ કનૈયાની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કાષ્ટભંજન દેવની અક્ષરધામના અધિપતિ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સર્વે નિયંતા એવા પરમ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય સ્થાન છપૈયા ધામ જન્મભૂમિમાં વિરાજમાન બાલુડા ઘનશ્યામ મહારાજ પરમ પૂજ્ય ધર્મગુરુદ્વાર 1008 આચાર્ય શ્રી ગોસેન પ્રસાદજી મહારાજ શ્રી તેમજ પૂજ્ય ભાવિ આચાર્ય વજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પૂજ્ય મોટા બાપજી ભેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળ એમની આજ્ઞા એવં આશીર્વાદથી તેમજ વડેલ વયોવૃદ્ધ અખંડ ભજનાનંદજી એવા સદગુરુ જગતવરદાસજી સ્વામી છપૈયા ધામના મહંત મારા ગુરુ સદગુરુ દેવપ્રસાદજી સ્વામી કોઠારી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી તેમજ આ છપૈયા ધામ ભગવાનની જન્મભૂમિમાં પંચ દિનાત્મક ઘનશ્યામ લીલામૃત પારાયણ એમના યજમાન શ્રી પરમ ભક્ત રતનસિંહભાઈ મેઘજીભાઈ હારાય ધર્મપત્ની લાલભાઈ રતનસિંહભાઈ હારાય તેમના પુત્ર દિનેશ રતનસિંહભાઈ હારાય ધર્મપત્ની રસીલાબેન દિનેશ હારાય તેમના બીજા પુત્ર અશ્વિન રતનસિંહ હારાય ધર્મપત્ની અવનીબેન અશ્વિન હારાય તેમજ પુત્ર તેજેન્દ્ર ગીત તેમના જમાઈ રમેશ હરજી પિંડોરિયા દીકરી જસુબેન રમેશ પિંડોરિયા જમાઈ ચેતન રામજી વેકરિયા દીકરી કાંતાબેન ચેતન વેકરિયા દીકરી દીપાબેન હરેશ પિંડોરિયા તેમજ તેમની સાથે કથામાં પધારેલા તેમના ભાઈઓ કાંજીભાઈ મેઘજીભાઈ હાલાય ધર્મપત્ની પ્રેમભાઈ કાંજી હાલાય મૂળજી મેઘજી હાલાય ધર્મપત્ની જસુબેન મૂળજી હાલાય મનજી રવજી હાલાય વાલજી હરજી હિરાણી ગોપાલ દેવજી હાલાય શ્યામભાઈ વીરજી હાલાય શાંતા કરશન હિરાણી સર્વે કથામાં પધારેલા ભાઈ ભક્તોને જય સ્વામિનારાયણ. છપૈયા ધામ ભગવાનનું જન્મસ્થાન. આપણે બે દિવસથી ભગવાનના બાળ ચરિત્રો ગાઈ રહ્યા છીએ. ભગવાનના છપૈયા ધામમાં નાના એવા ઘનશ્યામ મહારાજ મનુષ્ય રૂપે અવતર્યા. અનેક બાળ લીલાઓ કરી ધર્મદેવ ભક્તિ માતાને મોટા ભાઈ એમને સુખ આપી રહ્યા છે. પોતાના બાળ મિત્રોને ઘનશ્યામ મહારાજ સાથે લઈ જાય, રમતો કરી અને એમને પણ સુખ આપી રહ્યા છે. આવી ભગવાનની બાળ લીલાઓ, ભગવાનના ચરિત્રનો મહિમા, આ છપૈયા ધામનો મહિમા, ભગવાને જ્યાં જ્યાં લીલાઓ કરી હોય એ સ્થાનનો હોતો ખૂબ મોટો મહિમા. ભાવ તેના દર્શન કરીએ એ ભગવાને જે સ્થાને જે લીલા કરી હોય એનું ચિંતન કરીએ એટલે આપણે ભવસાગરને પાર ઉતરી જઈએ. દિવ્ય ભગવાનની બાળ લીલાઓ દિવ્ય. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં નિષ્કળાંત સ્વામી લખે છે, ભજળ પાર ઉતરવા જાણો મારા ચરિત્ર છે જાજ, માટે સોને સંભાળવા એમાં શ્રી મુખે કરે મહારાજ. આ આટલો મોટો ભવસાગર
છે અને એને પાર ઉતરવો હોય તો શું કરવું પડે? ભગવાનના ચૈત્ર રૂપી જહાજ એમાં તમે બેસી જાઓ એટલે સહેલાઈથી આ ભવસાગરને પાર ઉતરી જવાય. આ મુખ્ય રસ્તો છે ભવસાગરને પાર ઉતરવાનો. જન કરમ જે માયા ગાય સાંભળે સંભાળે સોય તે જન જરૂર જાણજો મારા ધામના વાસી હોય. મહારાજ કે અમે જે જન્મ ધરી અને જે ચરિત્ર કર્યા છે એને કોઈ ગાશે, સાંભળશે અને સંભાળશે તો મહારાજ કે ઈ જન જરૂર મારા ધામના વાસી થશે, કે ઈ જીવાત્મા જરૂર મારા ધામમાં પહોંચશે અને હું મારા ધામમાં લઈ જઈશ. એમાં કાંઈ કાઠપટું નથી જાણી લેજો જન જરૂર અન્ય ઉપાય અળગા કરી ધારી લ્યો એટલો પૂર. મહારાજ કહે છે જે કંઈ પણ બીજું કાંઈ પણ ધર્મ નિયમ વ્રત તપ જપ સાધના અનુષ્ઠાન બીજું કાંઈ પણ જાણતા ન હોય એ તો મારા ચરિત્ર ગાવા સાંભળવા અને સંભાળવા એટલું જ જો કરશે તો એટલામાં જ હું એને મારું અક્ષરધામ આપી દઈશ અને એને ભવસાગરથી પાર ઉતારી દઈશ. આ ભક્તો ચૈત્રનો મહિમા છે. આ માનવ જીવનમાં એ ભવરોગનું મોટું સંકટ છે અને રોગ ટાળવાનો જો કોઈ ઔષધ હોય તો એ હરિચૈત્ર શ્રવણ છે. તેના જેવો કોઈ ઔષધ નથી. હરિચૈત્ર સાંભળતાની સાથે દુઃખ દૂર નાસી જાય છે અને હરિચરિત્ર તો સુખનો ખજાનો છે. આ ભવરોગ જે આપણને લાગુ પડ્યો છે જન્મ મરણનો રોગ, એ જન્મ મરણના રોગને ટાળવા માટેનું જો કોઈ મુખ્ય દવા મુખ્ય ઔષધ હોય એ ભગવાનનો હરિચરિત્ર શ્રવણ, ભગવાનના ચરિત્રનું શ્રવણ કરવું એ જ આ ભવરોગ જન્મ મરણના રોગને ટાળવા માટેની ઔષધિ છે, દવા છે. એમ હરિચરિત્રનું સાગરમાં પણ ભગવાનના ચરિત્રનો મહિમા છે. વળી ભાગવતમાં પણ કથાનો કેટલો મહિમા છે કહે છે તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંતી તત્ર યથા કથા પ્રસંગ. જ્યાં પરમાત્માની કથા વાર્તા થાય છે ત્યાં ગંગા યમુના ગોદાવરી સિંધુ સરસ્વતી આદિ નદીઓ અને સર્વાણી તીર્થાની વસંતી તથા સર્વ તીર્થો આવીને વાસ કરે છે. જ્યાં પરમાત્માની કથા વાર્તા થતી હોય ત્યાં બધી નદીઓ અને બધા તીર્થો આવીને વાસ કરે. આવી ભાગવતમાં પણ કથાનું મહાત્મ્ય છે. યત્ર કૃષ્ણ કથા સંતિ તત્રૈવ સર્વ દેવતા ઋષયો મુનયચ્ચે ચ તીર્થાની નિખિલાયંતી. જ્યાં ભગવાનની કથા વાર્તા થાય ત્યાં કથા રૂપી અમૃતનું પાન કરવા માટે દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, મહાત્માઓ તથા સર્વે તીર્થ માત્ર આવીને વાસ કરે છે. આવી કથાનું મહાત્મય શ્રીમદ ભાગવતમાં પણ ઘણું વર્ણવ્યું છે. યત ફલમ સર્વ યજ્ઞેષુ સર્વ દાનેષુ યત ફલમ ભક્તયા તત કથા શ્રવણાત તત ફલમ વિંદતે નર. જે ફળ અનેક પુષ્કળ યજ્ઞ કરવાથી તેમજ અનેક દાન થકી પ્રાપ્ત થાય છે તે જ ફળ ભક્તિપૂર્વક ભગવાનની કથા વાર્તા સાંભળવાથી તમને પ્રાપ્ત થઈ જાય. જે તમે આ લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરી અને યજ્ઞ કરાવો તેમજ કરોડો રૂપિયાનું દાન આપો એના થકી જે ફળ પ્રાપ્ત થાય એ જ ફળ ખાલી ભગવાનની ભક્તિપૂર્વક કથા વાર્તા સાંભળવાથી તમને એટલું ફળ પ્રાપ્ત થાય છે. આવી કથા વાર્તાનો મહિમા છે. જે સાબુથી, વસ્ત્રથી તથા શરીરનો મેલ જાય છે. આપણે શરીરને શુદ્ધ કરવું તો શેનો ઉપયોગ કરીએ? પાણીથી સ્નાન કરીએ, ખૂબ સાબુનો ઉપયોગ કરે, ખૂબ શેમ્પૂનો ઉપયોગ કરે. પણ જો આત્માને શુદ્ધ કરવો હોય
તો એની માટે શું? તો આત્માને આપણા અંતઃકરણને શુદ્ધ કરવા માટે આ ભગવાનની કથા વાર્તા છે. ભગવાનના કથા વાર્તાના શ્રવણથી આપણો આત્મા શુદ્ધ થાય, અંતઃકરણ શુદ્ધ થાય અને એના પછી ભગવાનની મૂર્તિના આપણને દર્શન થાય છે. આવી ભગવાનની કથા વાર્તાનો મહિમા છે. મુહૂર્તવા તદદવા ક્ષણવા પાવિનીમ કથામ યે શૃણવંતિ નરા ભક્તયા ન તેષામંતિ દુર્ગતિ. મનુષ્યો મન ઇન્દ્રિયોને એકાગ્ર કરીને અતિ ભક્તિ ભાવે એક ઘડી, અડધી ઘડી કે અડધીની પણ અડધી ઘડી જો ભગવાનની કથા વાર્તા સાંભળે તો એની ક્યારેય દુર્ગતિ થતી નથી. એક ઘડી, અડધી ઘડી કે અડધાની અડધી ઘડી પણ જો ભગવાનની કથા વાર્તા જીવાત્માએ ક્યારે શ્રવણ કરી હોય તો એની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી. એવી આ ભગવાનની કથાનો મહિમા છે. અને મહારાજે પણ કીધું કે અમારે તો કથા વાર્તા, કીર્તન, ભગવાનની મૂર્તિનું જ્ઞાન એમાંથી કોઈ કાળે તૃપ્તિ થતી જ નથી. અને મહારાજ કે અમારી બાલ્યાવસ્થાથી ત્યારે પણ અમને દેવ મંદિરે દર્શન કરવા જવું, કથા વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, આ ચાર વાના અમને ગમતા. આ મહારાજે પોતાનો બાલ્યાવસ્થાનો સ્વભાવ કહ્યો. એટલે મહારાજને પણ કથા વાર્તા સાંભળવી ગમતી. અને સ્વર્ગમાં જે દેવતાઓ છે એ દેવતાઓ પણ ભગવાન પાસે માંગણી કરે છે કે હે ભગવાન, આપની આ કથા જીવને સંસારરૂપ લાલસાથી મુકાવનારી છે અને આધ્યાત્મિક ત્રિવિધતાપથી તપ્ત થયેલા જીવોને અમૃતની સમાન શુદ્ધ જ્ઞાન આપનારી છે. આપની આ કથાનું શ્રવણ મૃત્યુલોકને વિશે મનુષ્ય જન્મ પામવાથી થાય છે. સ્વર્ગમાં રહેલા દેવતાઓ પણ શું માંગણી કરે ભગવાન પાસે? પ્રભુ, અહીંયા તો વિષય ખાનપાન એનો કોઈ ખોટો જ નથી, અહીં જલસા છે, પણ એક વાતની કમી છે. એની કઈ? ભગવાનની કથા વાર્તા, ભગવાનના ચરિત્રનો શ્રવણ. અને એટલે દેવતાઓ કહે છે, પ્રભુ અમારા જો કઈ પુણ્ય બાકી હોય તમને મનુષ્ય જન્મને, ભરતખંડની વિશે મનુષ્ય જન્મ આપો, જેથી કરીને અમે આપની કથા વાર્તાનું શ્રવણ કરી શકીએ અને ભગવાનની કથા વાર્તા સાંભળી આપના ચરણને પામી શકીએ અને નિર્ભય થઈ શકીએ. આવી ભગવાનની કથાનો મહિમા છે. આવી ભગવાનની કથા છે તો ભક્તો આપણે તો 5 દિવસ સુધી દરરોજ 2 ટાઈમ એ ભગવાનની કથા વાર્તા સાંભળવા મળે છે. અને એ પણ આ ભગવાનના જન્મભૂમિ છકયા ધામમાં આનું અનેક ગણું પુણ્ય તમને થાય. આવી ભગવાનની કથા વાર્તાનો મહિમા, ખૂબ મહિમા છે. હવે હરિજન પ્રસાદજી મહારાજ એ રામચરણજી મહારાજને ચરિત્ર કહે છે. એકવાર ઘનશ્યામ મહારાજ રમતા હતા અને હવે ધર્મદાદાએ નક્કી કર્યું, પ્રભુજીને વિધુત્રી જુવાશ કર્યો વિચાર તે ઉતકાશ, શુભ મુહૂર્ત જોયું તે વાર શ્યામને કરે ચોલ સંસ્કાર, અમે રાતને તરત બોલાયો નિજ સાધન લઈને આવ્યો. હવે ધર્મદાદાએ નક્કી કર્યું કે ઘનશ્યામ મહારાજને બીજું વર્ષ બેઠું છે, 2 વર્ષ પૂરા થયા એટલે એનો જોડ સંસ્કાર કરીએ. જે ગર્ભના કેસ હોય એને ઉતારે, મુંડન કરે, એનું નામ જોડ સંસ્કાર. એટલે ધર્મદાદાએ નક્કી કર્યું કે ઘનશ્યામ મહારાજ 3જા વર્ષમાં બેઠા એટલે એનો આપણે જોડ સંસ્કાર કરીએ, મુંડન કરાવીએ અને કંકોત્રીઓ લગાવી બધાએ સગા સંબંધીઓને આમંત્રણ આપ્યો, બ્રાહ્મણોને બોલાવ્યા અને ઘનશ્યામ મહારાજ એમને લઈ અને ભક્તિ માતા ધર્મદેવ ત્યાં નારાયણ સરોવરે ગયા છે. અને વાણંદને બોલાવ્યો અને વાણંદને બોલાવી ભક્તિ માતા પોતાના ખોળામાં બેસાડી અને ઘનશ્યામ મહારાજનું વધુ કરાવે છે, મુંડન કરાવે છે. પણ જ્યાં વાણંદે અડધું મુંડન કર્યું ત્યાં તો ઘનશ્યામ મહારાજ અદૃશ્ય થઈ ગયા. એક ખાલી વાણંદ જ દેખાતા નથી,
બીજા બધા અહીંયા જેટલા છે ભક્તિ માતા, ધર્મદેવ, સગા સંબંધી એ બધાને ઘનશ્યામ મહારાજ દેખાય, પણ વાણંદને દેખાતા બંધ થઈ ગયા. એટલે વાણંદ હતું કરતો અટકી ગયો. એટલે ભક્તિ માતા કહે કે કેમ વાણંદ તું આ ગુરુ હતું કરતો નથી, કે આ હતું ગુરુ કઈ ઘનશ્યામ મહારાજનો? ત્યારે વાણંદ કહે કે મને તો ઘનશ્યામ મહારાજ દેખાતા નથી, માતા હું શું કરું? પછી ભક્તિ માતા સમજી ગયા અને ઘનશ્યામ મહારાજને કીધું કે ઘનશ્યામ અધૂરું હતું, શોભે નહીં, પૂરું કરવા તો પુત્ર સની, એવું કહેતામાં દર્શન દીધું, અમે રાતનું કાર્ય સીધું, કરી પૂરી હજામત કોડે, પગે લાગ્યો પછી કર જોડે, નારાયણ સરોવરે કર્યું સ્નાન, તૈયાર થયા છે ભગવાન. અને પછી ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને કીધું, એટલે ઘનશ્યામ મહારાજે ફરીવાર એ વાણંદને દર્શન દીધા અને વાણંદે ઘનશ્યામ મહારાજનું મુંડન કર્યું. ઘનશ્યામ મહારાજને ભક્તિ માતાએ નારાયણ સરોવરમાં સ્નાન કરાવ્યું, સુંદર મજાના વસ્ત્રો અલંકારો ધારણ કરાવ્યા અને વાંચતા ગાતે બધાય નારાયણ સરોવરથી ધર્મદાદા પોતાના ઘરે આવ્યા. અને પછી તો સૌ ગાતા વાતા આવ્યા સૌ ઘેર, પ્રભુએ કરી છે લીલા લેર, ધર્મદેવે કર્યા છે બહુદાન, વિપ્રને જમાડ્યા દઈમાન, ગીત મંગલ ગાય છે નારી, કરી 84 આનંદકારી. ગાતા વાતા વાતે ગાતે બધાય ઘેર આવ્યા છે. અને પછી તો જેટલા પણ વિપ્રો આવ્યા હતા એ બધા વિપ્રોને, બ્રાહ્મણોને ધર્મદાદા ભક્તિ માતાએ ખૂબ ભાવ પ્રેમથી જમાડ્યા અને દાન દક્ષિણાઓ આપી અને આવી રીતના ઉત્સવ થતો હતો. અને આ બાજુ તો ઘનશ્યામ મહારાજ એમને હાથવા ભક્તિ માતા કે એક બાજુ સગા સંબંધી આવ્યા અને એક બાજુ ઘનશ્યામ મહારાજ છે કે ઘનશ્યામ મહારાજના મિત્રોને બોલાવ્યા કે અહીં આવો કે મિત્રો, વેણી માધવ પ્રયાગ બધા આવ્યા અને ભક્તિ માતા કે હું આ સગા સંબંધીની સરભરા કરીશ તો આ ઘનશ્યામ મહારાજને વાંચવી નહીં શકું, એટલે તમે આ ઘનશ્યામ મહારાજને જ્યાં લઈ જાઓ અને બહાર રમત રમો. અને આવી રીતના ભક્તિ માતાએ એમના બાળ મિત્રોને ઘનશ્યામ મહારાજ સોંપી દીધા. અને આ બાજુ તો ધર્મદેવ ભક્તિ માતા છે એ બધાએ સગા સંબંધીની સરભરા કરવામાં, એમને જમાડવામાં, એમને આકલા સાકલા કરવામાં બધાએ લાગી ગયા. અને આ બાજુ તો બધાએ બાળકો છે એ ઘનશ્યામ મહારાજને લઈ અને નારાયણ સરોવરને પૂર્વ કિનારે જે આંબાવાડિયું છે ત્યાં આંબાવાડીએ બધાએ આવ્યા અને ત્યાં રમત રમે છે. અને કાળીદત્ત જે પાપી અસુર એમનો સરદાર હતો એ કાળીદત્તને ખબર પડી કે આજે તો બરાબરનો લાગ આવ્યો છે, કે આજે તો બાળકો એકલા જ છે, એટલે આજે જ મારો વેરી છે, શત્રુ છે, એને હું મારી નાખું. અને કાળીદત્ત પણ એ બાળકનું રૂપ લઈ અને બધાએ બાળકો જ્યાં રમતા હતા ઘનશ્યામ મહારાજ ભેગા એની ભેગો નાના બાળકનું રૂપ લઈ અને રમવા લાગ્યો, કોઈને ખબર પડી નહીં. અને રમતા રમતા એ કાળીદત્ત જેવો ઘનશ્યામ મહારાજને પકડવા જાય ત્યાં તો ઘનશ્યામ મહારાજે પોતે એની સામે રસ્તી કરી, વક્ર રસ્તી કરી, એટલે કાળીદત્ત તો બળવા લાગ્યો, આખા શરીરમાં આગ લાગી. એટલે કાળીદત્તને એમ થયું કે આવી રીતના ઘનશ્યામ મહારાજ મળશે નહીં. અને કાળીદત્તે પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું અને મોટો પહાડ જેવો દેહ ધારણ કર્યો અને આકાશમાં પોતાની મેળી વિદ્યા ઉત્પન્ન કરી. આકાશમાં વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા, જોરદાર વાવાઝોડું પવન ફૂંકાવાનો લાગ્યો અને આકાશમાં મુશળધાર વરસાદ વરસાવા લાગ્યો, વરસાદ પડવા લાગ્યો, વાવાઝોડું થવા લાગ્યું, વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા. અને આવી રીતના તોફાન થયું એટલે બધાય બાળકો વિખાઈ ગયા, રમત પડતી મૂકી અને જેને જ્યાં જીવ લાગે એ આંબાની નીચે બધાય સંતાઈ ગયા, બેસી ગયા. ઘનશ્યામ મહારાજ પણ એક આંબાની નીચે જઈ અને સંતાઈ ગયા, બેસી ગયા. બધા બાળકો અલગ થઈ ગયા. એટલે કાળીદત્તને ખબર પડી કે આ ઘનશ્યામ મહારાજ આ આંબા નીચે છે. એટલે ઘનશ્યામ મહારાજને મારવા માટે કાળીદત્ત મોટું પહાડ જેવું રૂપ ધારણ કરી અને આકાશમાં ઉપર ચડ્યો અને આકાશ ઉપરથી મોટું પર્વત જેવું શરીર કરી અને જે આંબો હતો એ આંબા ઉપર પડ્યો. એટલે આંબાના ભોગે ભોગા બોલી ગયા, આંબો ભાંગી ગયો.
એટલે કાળીદાસને એમ થયું કે આની નીચે તો નાનું બાળક ઘનશ્યામ તો જીવતા રહ્યા હોય નહીં. આ મારો શત્રુ મરી ગયો, શત્રુનો મેં નાશ કર્યો. પણ જ્યાં આંબાને નીચે જોયું ત્યાં તો ઘનશ્યામ મહારાજ હસતા હસતા બેઠા હતા. કાળીદાસને દાજ ચડી, ખીજ ચડી કે આ મારો શત્રુ હજી જીવતો છે કે. અને કાળીદાસે ફરીવાર એને પકડવા હાથ લાંબો કર્યો અને ઘનશ્યામ મહારાજે એની સામે જોયું એટલે એનો ચિત્તભ્રમ થઈ ગયો. અને ઘનશ્યામ મહારાજ જે આંબે એને મારવા જાય કાળીદાસ તે આંબે દેખાય. આંબે જોયું તો અહીંયા ઘનશ્યામ મહારાજ, ત્યાંથી બીજા આંબે જોયું તો ત્યાં ઘનશ્યામ મહારાજ. આવી રીતના જે આંબે ઘનશ્યામ મહારાજને મારવા જાય ઘનશ્યામ મહારાજ ત્યાંથી અદૃશ્ય થઈ જાય અને આંબા સાથે આવી રીતના અથડાય અને કાળીદાસ લોહી લોહાણ થઈ ગયો અને ત્યાં ને ત્યાં એમનો મૃત્યુ થઈ ગયો. અને જેવું કાળીદાસનું મૃત્યુ થયું, કાળીદાસ મરાનો, તરત જ એની રીતે આસુરી માયા આવતી, જોરદાર વાવાઝોડું ને પવન ને મુસળધાર વરસાદ વરસતો હતો. એ બધું વાતાવરણ શાંત થઈ ગયું અને વાતાવરણ શાંત થયું એટલે બાળકો જે બધાય એ ઝાડની બપોરમાં આંબાના થડમાં બધાય સંતાન હતા એ બધાય ધીરે ધીરે બહાર નીકળ્યા અને બધાય ઘનશ્યામ શાંત કરવા મળ્યા. ઘનશ્યામ ક્યાંય ગયા અને આ બાજુ પણ બરાબર રાતનો અંધારો થયો અને બધે સગા સંબંધીઓ એ બધોય જે આપણે કહેવાય કે તોળ સંસ્કારની વિધિ એ સગા સંબંધીઓ બધાને જમાડ્યા, આપવા ચાલતા પૂરી થઈ. પછી બધાય બાળકોને શોધવા લાગ્યા કે એલા બધા બાળકો આપણા નહીં ગયા. ઓલા કે મારો વેણીનામ ક્યાંય ગયો, એક કે મારો માધવ ક્યાંય ગયો, એક કે મારો ભૈયા ક્યાંય ગયો. આ ભક્તિ માતા કે મારા ઘનશ્યામ પણ દેખાતા નથી. બાળકો ક્યાં ગયા બધા કે. અને પછી તો રાતનો અંધારો હતો અને ફણસ લઈને બધાએ શોધવા માટે બાળકો ઘનશ્યામ મહારાજને શોધવા માટે નીકળ્યા અને નારાયણ સરોવર શોધ્યા. એની આગળ જોયું તો આંબાવડિયામાં આવ્યા અને જોયું તો બધું ખેદાન મેદાન થઈ ગયું હતું. આંબાના કેટલાય વૃક્ષો પડી ભાંગી ગયા હતા. બધાએ રોગો કરતા, ચીચો પાડતા અને ભક્તિ માતા તો રુદન કરતા હતા કે મારો ઘનશ્યામ લાગી ગયો, કોઈ મારો ઘનશ્યામ લાગી ગયો. અને આ બધે તો ઘનશ્યામ મહારાજ ઝાડની બપોરમાં એ આંબાના થડમાં શાંતિથી બેઠા હતા. બધા બીજા બાળકો મળ્યા, વેણીરામ, માધવ, પ્રિયા, સુખનંદન અને બધાને પૂછ્યું ભાઈ ઘનશ્યામ ક્યાં ગયા? તો ઘનશ્યામ તો અહીંયા જ હતા કે. બધાએ શોધવા મળ્યા અને છેલ્લે સુંદરી મામી હતા. એ સુંદરી મામીને ઘનશ્યામ મહારાજ ઝાડની બપોરમાં બેઠેલા દેખાયા અને સુંદરી મામીએ એ ઘનશ્યામ મહારાજને તેડી અને ભક્તિ માતાને આપ્યા અને ભક્તિ માતાને ત્યારે શાંતિ થઈ. ભક્તિ માતાને પોતાના સાથી સરદાર આપ્યા ઘનશ્યામ મહારાજને. ભાવથી બેઠા અને જોયું તો ત્યાં કાળીદાસ અસુર મરાવીને પડેલો હતો અને બધા બાળકોએ વાત કરી કે આવી રીતના ભયંકર તોફાન આવ્યું, વાવાઝોડું આવ્યું અને આ કાળીદાસ ઘનશ્યામ મહારાજને મારવા માટે આવ્યો હતો પણ એ પોતે મૃત્યુ પામ્યો. જોયું તો અસુર મરેલો પડ્યો હતો અને બધાએ ઘનશ્યામ મહારાજનો જય જયકાર કર્યો. ત્યાં ઘનશ્યામ મહારાજના કારણે આ કાળીદાસનું મૃત્યુ થયું અને હવે અસુરોનો નાશ થયો. અને આ ભગવાને ઘનશ્યામ મહારાજે આપણી અસુરોથી કાળીદાસની રક્ષા કરી. આ રીતના મહારાજે એ કાળીદાસનો નાશ કર્યો. અને જ્યાં આંબાવાડીઓ એ આપણે કહેવાય કે કાળીદાસ મોક્ષ સ્થાન તમે જે હોય ને જ્યાં આ મંગળ છત્રી છે, રસ્તો બગડો છે, ત્યાં બધા જાડી ઝાકળ બધું ઉગી ગયું એટલે ત્યાં ભગવાને આ ચરિત્ર કર્યું હતું અને ત્યાં એમની સ્મૃતિ રૂપે ત્યાં છત્રી પણ બનાવવામાં આવી છે. એટલે જ્યાં કાળીદાસ એમનું ભગવાને નાશ કર્યો અને કાળીદાસ મરાનો એ જગ્યા આજે પણ ત્યાં છત્રી બનાવવામાં આવી છે. તમે બધા જ્યાં આપણે પ્રસાદીના સ્થાને દર્શન કરવા જાઓ અને ત્યાં જે બધી છત્રીઓ બનાવવામાં આવી છે પ્રસાદીની જગ્યા એ બધી આથી 50-60 વર્ષ પહેલા જે આપણા સનાતન સ્વામી કહેવાય ભુજના, અત્યારે તો 100 વર્ષ ઉપરની એમની ઉંમર થઈ. એ સનાતન સ્વામી અહીંયા ઘણા દિવસો મહિનાઓ સુધી રોકાણા અને બધી ભગવાનની પ્રસાદીની એ જગ્યાઓ ગોતી બધું નક્કી કર્યું કે ફાઇનલ આ જ જગ્યા છે. બધા એ સમયમાં જૂના માણસો રહેતા હોય એમના બાપ દાદા પાસેથી સાંભળેલું હોય, વડવાઓ પાસેથી સાંભળેલું હોય એ બધું નક્કી કરી અને ત્યાં છત્રી બનાવી આથી 50-60 વર્ષ પહેલા સનાતન સ્વામી આટલી મહેનત કરી ત્યારે પ્રસાદીની જગ્યા બધી સચવાઈ ગઈ અને આપણે છપરિયા મંદિરને
મળી. એટલે મૂળ મહેનત તો ભુજના સંતોએ કરેલી સનાતન સ્વામીએ આજથી વર્ષો પહેલા, ત્યારે આપણે આજે બધા પ્રસાદીના સ્થાનના દર્શન કરી શકીએ છીએ. અહીંયા ભગવાને આ ચરિત્ર કર્યું અને ત્યાં સ્મૃતિ રૂપે છત્રી બનાવવામાં આવી છે. એટલે આજે પણ તમે બધાએ આનો પ્રસાદીના આપણે સચવાઈ રહ્યા છીએ. તો મૂળ છે જે જાતો હોય તો એ સનાતન સ્વામીએ વર્ષો પહેલા મહેનત કરી અને આવી મહેનત કરી એટલે આપણને આજે એ સ્થાનના પ્રસાદી સ્થાનના દર્શન થાય છે. સનાતન સ્વામી તો આજે 100 વર્ષની ઉંમર છે, પણ હજી હાલતા ચાલતા તો હજી આમ લાકડી ફેરવતા હોય. જોયું તમે રાસ લેતા હોય હજી આ ઉંમરે, બોલો 100 વર્ષના તબલા વગાડે, 100 વર્ષની ઉંમરે અહીં કથામાં આવ્યા ને પ્રવચન કર્યા ને તમારે જોરદાર, હજી આ ઉંમરે પ્રવચન કરે. એકવાર કથામાં આવ્યા હતા અને પ્રવચન ઘર ભરાટી બોલાવી દીધી અને બહુ બધાને આનંદ કરાવ્યો. આ 100 વર્ષની ઉંમરે વિચાર કરો કે આ ઉંમરે એ નરના દેવની કૃપા હોય તો 100 વર્ષની ઉંમરે એમનું શરીર આવું હોય. બાકી તમે જો 60-70 વર્ષની ઉંમરે બધાએ કોઈ હાલી અટકાય ન હોય, દાંત બધા પડી ગયા હોય, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, પણ આ તો 100 વર્ષની ઉંમરમાં સનાતન સ્વામી બધું સારું એમનું. અને આ ઉંમરે પણ બધા હરિભક્તોને રાજી કરવા આવ્યા હતા. એટલે મને કહે પૂજારી સ્વામી તમે મને ઘનશ્યામના પ્રસાદીના વાઘા આપજો. એટલે વાઘાનું એ શું કરે, કટિંગ કરી નાના નાના રૂમાલ બનાવે અને હરિભક્તોને બધાને પ્રસાદીના આપે. આ ઉંમરે તો એટલી મહેનત કરે એટલે હવે એમને શું કરવાની જરૂર, શાંતિથી એ માળા લઈને ભજન ન કરે. પણ આજે પણ એમને બધાને રાજી કરવાનો એટલો ભાવ કે કોઈ પણ એમની પાસે હરિભગત જાય એટલે પ્રસાદની વસ્તુ તો આપે છે. એટલે આ ઉંમરે પણ સનાતન સ્વામી આવા સંતોના ભક્તો, જૂના સંતોના દર્શન થાય આ જ આપણા સમુદાયની મૂડી છે. 100 વર્ષની ઉંમરે એટલું એને 100 વર્ષમાં તપ કર્યું હોય, ભજન ભક્તિ કર્યું હોય, એને દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય તો આપણું ભક્તો કલ્યાણ થઈ જાય. એવા જૂના સંતો અને આપણને આ પેઢીને દર્શન થયા એટલે આપણે તો ભાગ્યશાળી કહેવાય. અને હવે તો જૂના સંતો જોવા મળે નહીં તમારે. આપણા મહંત સ્વામી છે, ઘણા સંતો બધા ભુજમાં જૂના સનાતન સ્વામી, એમના બધાના દર્શન આપણને થાય છે. ખરેખર આપણે ભાગ્યશાળી કહેવાય. એટલે આવી રીતના એ કાલગતનો નાશ કર્યો ભગવાને. અને પછી ધર્મદાદાને એમ થયું કે આ બધા અસુરોની ચિંતા પરિવાર થઈ, અસુરોનો ઉપયોગ પરિવાર થયો એટલે આપણે હવે થોડો ટાઈમ હરિદ્વાર જઈએ. અને હરિદ્વાર પ્રસાદજી મહારાજ કહે છે કે ચપૈયામાં ઉપયોગ થયો એટલે ધર્મદાદા હવે ચપૈયા જવાનો પ્રયાણ કરે છે. ધર્મ ભક્તિ એ વન ધાર્યો થાય છે વિઘ્ન અપાર, માટે ચપૈયા મૂકી ચાલો અવધપુર મોજાર. સાધન સર્વે લીધા સાથ પોતે થયા તૈયાર, છપૈયાપુરથી ચાલ્યા લીધા સાથે બેઉ માર. અને ધર્મદાદા ભક્તિ માતાએ નક્કી કર્યું કે આપણે થોડો ટાઈમ હવે છપૈયાથી હરિદ્વાર રહેવા માટે જઈએ. અને જ્યારે તો કાંઈ બધી આની જેવી આપણે અત્યારે વાહન વ્યવહાર તો હતા નહીં, ત્યાં તો બળદગાડા હતા. એટલે એક બળદગાડામાં બધી ઘરની વસ્તુઓ ભરી અને એક બળદગાડો કરી એમાં ધર્મદેવ ભક્તિ માતા રામ પ્રતાપ ઘનશ્યામ મહારાજ બધાએ બેઠા. અને આવી રીતના એ સરજુ કાઢીને આવ્યા. અને સરજુ નદી પાર કરવા માટે ત્યાં બધા હોડીવાળા હતા. એ હોડીવાળાને કીધું કે અમારે સામે ઘાટે જવું છે. એમાંથી હોડીવાળામાંથી એક ખેવટ હતો. એ ખેવટે નક્કી કર્યું અને ખેવટની હોડીમાં ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ ભક્તિ માતા પોતાની ઘરવખરી સામાન જે કંઈ પણ હોય એ હોડીમાં ગોઠવી પોતે પણ બેઠા. અને આ ખેવટે એ હોડીમાં બેઠેલા ઘનશ્યામ મહારાજ નાનું બાળ સ્વરૂપ એમને જોયા. એટલે ખેવટનું ચિત્ત છે, એમનું ચિત્ત છે, એમનું મન છે ત્યાં ઘનશ્યામ મહારાજમાં ચોંટી ગયું. એમનું મન ઘનશ્યામ મહારાજના દર્શન કરે ત્યાં બાળક કેટલો સુંદર અને રૂપાળો છે કે આવો બાળક મેં ક્યારેય જોયો નથી. તો વિચાર કરો કે આખી દુનિયાના આ કરોડો અબજો બાળકોને બનાવનાર ભગવાન એ પરવારમાં ખુદ પોતે બાળક બનીને આવે
ત્યારે કેટલા રૂપાળા લાગતા હોય. આપણા ઘરમાં નાના બાળકો હોય તો આપણે કેટલું વહાલ કરવાનું મન થાય. આખો દિવસ આપણું મન એ આપણા બાળકમાં જ રહે. આપણે તો બાળક રમાડવાનું મન થાય, પણ આપણા આડોશી હોય, સગા સંબંધી હોય, એમને પણ બાળક ખૂબ ગમે, રમાડવાનું મન થાય. આપણે ઘરે નાના બાળકો હોય, એ પરમાત્મા ખુદ જ્યારે બાળક બનીને આ પૃથ્વી પર આવે ત્યારે તો એ કેવા રૂપાળા લાગતા હોય. એટલે ખેડૂતનું મન છે, ચિત્ત છે, ત્યાં ઘનશ્યામ મહારાજમાં ચોંટી ગયો અને એમને અંતરમાં એમ નક્કી થયું કે હું મારું ચિત્ત ત્યારે મેં એટલા બાળકો જોયા પણ ત્યારે મારું ચિત્ત કોઈમાં રૂપાળો નથી. આ રૂપાળો બાળક મેં ક્યારે જોયો નથી. અને ખેડૂત તો છે એ હોડીના હલેસા મારવાનું ભૂલી ગયો. એટલે ધર્મદાતા કહે કે કેમ હોડી હલાવવાની બંધ કરી? ત્યારે ખેડૂત કહે કે આ તમારો જે પુત્ર છે એ નક્કી કોઈ ચમત્કારી છે, કોઈ દેવ, કોઈ ઈશ્વર હોય એવું મને લાગે છે કે આવું બાળક મેં ક્યારે જોયું નથી. અને પછી તો ઘનશ્યામ મહારાજે એમને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા. શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીળો પીતાંબર, વૈજયંતી માળા, માથે મુગટ, આવી રીતના ઘનશ્યામ મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે એમને દર્શન આપ્યા. અને ખેવડને નક્કી થયું કે આ તો સાક્ષાત રામચંદ્ર ભગવાન છે. અને ખેવડે કીધું કે આ તો મારા ભાઈને ભૂલી ગયા, તમારા પુત્ર છે એ કોઈ સામાન્ય નથી, બધા આ તો સાક્ષાત પરમેશ્વર છે, રામચંદ્ર ભગવાન છે. એટલે ભાડું મારે લેવું નથી, પણ આ ભાડાના બદલામાં મને ઘનશ્યામ મહારાજ રમાડવા દો. અને પછી તો ધર્મદાતાએ એ ઘનશ્યામ મહારાજને ખેવડને રમાડવા માટે આપ્યા. અને ખેવડે ઘનશ્યામ મહારાજને ખૂબ વહાલ કર્યું, રમાડ્યા. અને પછી તો એ સરજુ નદી પાર ઉતર્યા. અને એ ખેવડે કીધું કે ભાડો 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 રે નહીં લવવું નવનું ભાડું રે. પાર સામે મફત પહોંચાડો, નહીં લવવું નવનું ભાડું રે. ભાડાને બદલે રમાડવા દો, માનીશ મોટું સપારું રે, નહીં લવવું નવનું ભાડું રે. આવી રીતના બિહારીલાલજી મહારાજે આ ચરિત્રનો સુંદર મજાનો કીર્તન બનાવ્યો. છેવટે કીધું કે મારે રૂપિયાની જરૂર નથી, મારે ભાડું નથી લેવું, પણ મને આ તમારા પુત્ર ઘનશ્યામ મહારાજને રમાડવા દો. એમાં બધું આવી ગયું. અને પછી તો ઘનશ્યામ મહારાજને ખૂબ વાલ કર્યો છેવટે. અને છેવટે કીધું કે આજે મારા બધા મનોરથ પૂરા થયા અને આજે આત્મા અને પરમાત્માનું મિલન થયું. અને ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મેં તમને સરજુ નદીને પાર ઉતાર્યા, તો તમે પણ મને ભવસાગરથી પાર ઉતારજો. અને 84 લાખ યોનિમાં ભટકી ભટકીને હું થાકી ગયો છું, તો કાંઈક દયા કરજો અને મને આ ભવસાગરથી પાર ઉતારી લેજો. અને પ્રભુએ પણ મનોમન એમને કીધું કે હું કોઈનો ભાર રાખતો નથી, વ્યાજ સહિત પાછું આપું છું. એટલે અંતકાળ હું તમને ચોક્કસ મારા ધામમાં તેડી જઈશ. આ રીતના ઘનશ્યામ મહારાજે પણ ત્યાં ધામમાં તેડી જવાનું વરદાન આપ્યું. અને પછી ત્યાંથી સરજુ નદી ઉતરી અને પાછા પોતાનું ઘેર જે અયોધ્યા, જે આપણે અત્યારે મંદિર કહેવાય, ત્યાં જ એમનું ઘર હતું. અને ઘરે પધાર્યા અને સુખ શાંતિથી રહે છે. અને દરરોજ ઘનશ્યામ મહારાજ એ હનુમાનગઢી, રામ ભગવાનનું જન્મસ્થાન, ત્યાં બધે મંદિરોમાં દર્શન કરવા જાય રામ પ્રતાપભાઈ સાથે. દર્શન કરી પછી પોતે જમે, એવું ઘનશ્યામ મહારાજને નિયમ હતો. જ્યાં સુધી અયોધ્યામાં રહ્યા ઘનશ્યામ મહારાજ, ત્યાં સુધી ભગવાનના દર્શન કરવા હનુમાનગઢી જાય, રામ મંદિરે જાય અને ભગવાનના દર્શન કરી અને પોતે પછી પોતે જમતા. ભગવાન હતા, કોઈ ભગવાને પોતે
આવો નિયમ રાખ્યો હતો. કોના માટે? આપણને શીખવાડવા માટે કે ભગવાનના દર્શન કરી અને પછી જમવું. આવી રીતના ભગવાનને નિયમ હતો અયોધ્યામાં. અને પછી તો ઘનશ્યામ મહારાજ ખૂબ સુખ શાંતિથી રહે છે. અને ઘનશ્યામ મહારાજ ત્યાં વાંદરા પણ બહુ અયોધ્યામાં. આપણે ખબર અયોધ્યા જાઓ એટલે ત્યાં વાંદરાનો બહુ ત્રાસ. અને જ્યાં ઘનશ્યામ મહારાજનું ઘર હતું આંબેના બધા ઝાડ હતા ત્યાં પણ બધા ઘરમાં વાંદરા રહેતા હતા. એટલે ઘરની બહાર ઓસરીમાં ઘરમાં હતા અને રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજ બધા જમવા બેઠા અને ભક્તિ માતા બધાને સરસ મજાની રસોઈ બનાવી અને ભોજન પીરસે છે. અને જ્યાં ભોજન કરતા હતા ઘનશ્યામ મહારાજ રોટલી લે અને જ્યાં જમવા જાય ત્યાં તો વાંદરો આવ્યું અને ઘનશ્યામ મહારાજના હાથમાંથી રોટલી લઈ આંબલીના ઝાડ ઉપર ચડી ગયો અને ઘનશ્યામ મહારાજની પ્રસાદીની રોટલી જમવા માંડી. એટલે ઘનશ્યામ મહારાજે વાંદરા સામે દ્રષ્ટિ કરી તો તરત જ વાંદરાને સમાધિ થઈ ગઈ. વાંદરો ત્યાં ને ત્યાં આંબલીના ઝાડ ઉપર જેવી સ્થિતિમાં હતો એવી સ્થિતિમાં ચોંટી ગયો. અને 3 દિવસ સુધી ઘનશ્યામ મહારાજે એને સમાધિ કરાવી. 3 દિવસ સુધી વાંદરો ત્યાં ને ત્યાં રહી ગયો. અને પછી ઘનશ્યામ મહારાજ એમની સમાધિમાંથી વાંદરાને જગાડ્યો અને કૂદતો વાંદરો ઘનશ્યામ મહારાજ પાસે આવ્યો. ઘનશ્યામ મહારાજને નમસ્કાર કરી અને પાછું ત્યાંથી આંબેના વૃક્ષ પર ચડી ગયો અને ઘનશ્યામ મહારાજના ત્યાંથી દર્શન કરે છે. આવી તો કેટલાય વાંદરાના ચરિત્ર ઘનશ્યામ મહારાજે ત્યાં ગયા. અને ફરી બીજા દિવસે જ્યારે બીજા દિવસે જમવા બેઠા ત્યારે ધર્મદેવ એ ઘનશ્યામ મહારાજ એ જમવા બેઠા અને ફરીવાર બીજું વાંદરું આવ્યું. અને જ્યાં ઘનશ્યામ મહારાજ જમવા જાય છે ત્યાં તો ફરીવાર ઘનશ્યામ મહારાજના હાથમાંથી એ રોટલી લઈ અને આંબલીના વૃક્ષ પર ચડી ગયો. એટલે ઘનશ્યામ મહારાજ કે આ તો કંઈ દરરોજનું છું, આ તો કાંઈ જમવા દેશે નહીં. એટલે ઘનશ્યામ મહારાજે જ્યારે રોટલી લઈને આંબલી ઉપર ચડી ગયો પછી બીજું વાંદરું આવ્યું. ઘનશ્યામ મહારાજ જમતા હતા અને ઘનશ્યામ મહારાજે નજર રાખી રોટલી એમને હાથમાં પકડી રાખીને જેવો વાંદરો ઘનશ્યામ મહારાજના હાથમાંથી રોટલી ઝડપવા જાય ત્યાં ઘનશ્યામ મહારાજે એ વાંદરાની ગોજી પકડી લીધી, ગરદન પકડી લીધી. એટલે વાંદરો તો ચીટિયારો કરવા માંડ્યો. અને વાંદરામાં શું હોય, તમે એક વાંદરાનો ચાળો કરો ને તો આખી નાચ એની ભેગી થઈ જાય અને તમારો હારો પાડી દે. એટલે આવી રીતના ઘનશ્યામ મહારાજે વાંદરાની ગરદન પકડી એટલે વાંદરો ચીટિયારો કરવા માંડ્યો અને બીજા પણ વાંદરા બધાએ ભેગા થયા અને ઘનશ્યામ મહારાજને મારવા માટે આવ્યા. એટલે ઘનશ્યામ મહારાજે તરત જ જેટલા વાંદરા આવ્યા હતા એટલા વાંદરા રૂપે ઘનશ્યામ મહારાજ થયા અને હાથમાં લાકડી લઈ બધા વાંદરાને ભગાડવા માંડ્યા. બધા વાંદરાની પાછળ, વાંદરા આગળ અને ઘનશ્યામ મહારાજ પાછળ અનેક રૂપ ધારણ કરી જેટલા વાંદરા હતા એટલા વાંદરા રૂપે ઘનશ્યામ મહારાજ થયા અને એમને ભગાડવા માંડ્યા. અને આ બાજુ ધર્મદાદા પણ જમતા જમતા ઊભા થઈ ગયા. એને એમ કે આ ઘનશ્યામ મહારાજને વાંદરા નુકસાન કરશે એટલે ધર્મદાદા પણ હાથમાં લાકડી લઈ અને એ પણ વાંદરાની પાછળ પડ્યા. અને આવો ચમત્કાર જોયો કે ઘનશ્યામ મહારાજ અનેક રૂપે થઈ અને બધા વાંદરાને ભગાડી દીધા. અને પછી ઘનશ્યામ મહારાજ પાછા ઘરમાં આવ્યા અને ત્યારે ધર્મદાદાએ પૂછ્યું કે ઘનશ્યામ, આ તમારા આજની જે પ્રસાદી વાંદરાએ ખાધી છે તો એનું કંઈ શું થશે? આગલા જન્મે શું બનશે? એનો મોક્ષ થશે કે? ત્યારે ઘનશ્યામ મહારાજે કીધું, જેને ખાધી પ્રસાદી તમારી હરિ કહે નરેશ તે થાશે, વળી મોક્ષ ગતિને પામશે, બીજા મરકટ થાશે તેના દાસ, સેવા કરશે રહીને પાસરે, ગતિ ગોવિંદજી છે ગુઢરે, તે તો સમજી ન શકે મોઢરે. ધર્મદાદાએ કીધું કે પ્રભુ ઘનશ્યામ મહારાજ, તમારા હાથની પ્રસાદી જે વાંદરાએ ખાધી છે એને શું થશે? ત્યારે ઘનશ્યામ મહારાજ કહે કે જે વાંદરાએ મારા હાથની પ્રસાદી ખાધી છે એ રાજા થશે અને બીજા વાંદરાઓ જે મને મારવા માટે આવ્યા હતા એ બીજા વાંદરાઓ એના નોકર થશે અને પછી એને હું મોક્ષ કરીશ. વિચાર કરો, ઘનશ્યામ મહારાજના હાથની પ્રસાદી જમી
એટલે વાંદરાના આગલા જન્મે શું બનશે? મોટો રાજા થશે. અને ભગવાનને જે બીજા વાંદરાઓ મારવા આવ્યા હતા, ઘનશ્યામ મહારાજથી બીજા એના સેવકો નોકરો થશે. અને પછી મને ઓળખશે, સત્સંગ કરશે, અને પછી એમનો હું મોક્ષ કરી. આવી રીતના વાંદરા ભગવાનને મારવા માટે આવ્યા હતા, તો પણ ભગવાને એમને મોટું પદ, રાજાની પદવી આપી. અને પછી ભગવાન મોક્ષ કરશે એવું ધર્મદાદાને કીધું. આવી રીતના ઘનશ્યામ મહારાજ એ વાંદરાઓને ખૂબ એમની સાથે ઘનશ્યામ મહારાજ રમતા અને એમની સાથે રમત કરતા. તો આવું હરિયામાં પણ તમે જાઓ તો વાંદરાથી યાદ રાખો, આપણે હાથમાં આવી વસ્તુ હોય, મોબાઈલ હોય તો જોડીને ઉપર ચડી જાય, પછી કાંઈ પાછું મળે નહીં. જો કે અત્યારે તો રામ મંદિર બનાવ્યા, બીજા બાંધકામો થયા, એટલે વાંદરા અયોધ્યામાં એટલો બધો ત્રાસ નથી, ઓછા થઈ ગયા. પહેલા તાજા હતા, પણ આ બધું બાંધકામ થયું, વાંદરા બધા ઓછા થઈ ગયા. પણ તમે બધે આપણે યુપીમાં તમે જો મથુરા, વૃંદાવન ત્યાં પણ જાઓ તો ત્યાં પણ વાંદરાનો બહુ ત્રાસ. તમારી હાથમાં કિંમતી વસ્તુ હોય, મોબાઈલ તમે વાત કરતા હોય અને વાંદરો જોડીને ઉપર ચડી જાય, તમને ખ્યાલ રહી નહીં. પછી મોબાઈલ પાછો લેવો હોય તમારે શું કરવું પડે? વાંદરાને સફરજન જેવું આપો કે તો બધા જૂના ગરડિયા બધા એ બધા કેળા ને સફરજન ખાતા. પણ હવે જે નવી જનરેશન આવી વાંદરાની, એ શું માંગે? હા, ફ્રૂટી માંગે. એને તમે કેળું આપો તો તમારી એમાં ઘા કરે, હાલે તારું કેળું કે. સફરજન આપો તમારી માથે મારે સફરજન. આ સફરજન બફરજન અમારે નહીં હાલે કે, એ અમારા બાપ દાદા ખાતા કે. અમારે તો શું જોશે? ફ્રૂટી. ફ્રૂટી આપો તો જ તમને તમારી વસ્તુ પાછી ઘા કરે. બાકી સફરજન કેળાની સામે તો જોવે નહીં. તો કે ફ્રૂટી ચખાડી છે, પછી તો સસ્તો લાગી ગયો એટલે ફ્રૂટી સિવાય વાંદરા કાંઈ લે જ નહીં. એટલે આવા બધા વાંદરાઓ બધા મથુરા, વૃંદાવન, યુપીમાં તમને જોવા મળે. એટલે આ રીતના ઘનશ્યામ મહારાજે એ વાંદરાઓને બધાને પ્રસાદી રોટલી ખાધી અને મહારાજે એને રાજા બનાવ્યો. આવી રીતના ભગવાનની પ્રસાદીનો પણ મહિમા છે. અને આપણે પણ ઘરે ઠાકોરજીને થાળ જમાડી ભગવાનનો પ્રસાદ જમવો. અને શાસ્ત્રોમાં લીધું કે પ્રભુને જમાડ્યા વિના જે જમે એ પાપ ખાય છે, અને પ્રભુને જમાડ્યા વિના જે જમે એ પ્રભુનો ચોર છે. આવી રીતના પ્રભુએ આપણને જમવાનું આપ્યું. અને તમે જો કે આ દુનિયામાં હજારોની લાખો લોકો બધાય જેમાં વગર એને 2 ટાઈમથી 1 ટાઈમ જમવાનું પણ મળતું નથી. અને આપણને ભગવાને આવા સુખિયા કર્યા, તો ભગવાનને જમાડી અને ભગવાનને યાદ કરીને જમતી વખતે પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા આપણે જમાડીએ તો ભગવાન રાજી થાય. અને પ્રસાદીનો મહિમા સમજી અને જો જમીએ તો વાંદરાને તો રાજા બનાવ્યો, તો આપણને તો ભગવાન પોતાનો અક્ષરધામ આપી દે. આ ભગવાનની પ્રસાદી જમવાનો મહિમા છે. વળી એ રીતે પ્રસાદજી મહારાજ કહે કે હવે ઘનશ્યામ મહારાજ શું કરે છે? ધર્મ ભક્તિ અવધપુરે વર્તે નિર્માણ માન, આનંદમાં દિન જાય છે, પાળે આજ્ઞા ત્રણે તન. અવધ પ્રસાદ બોલિયા સુનો ભાઈ એક વાત, રસોઈ કરવા બેઠા છે સુવાસીની મુજ માતા. અંગૂઠી કાઢી આંગળીથી મૂકી બાજો ઠેકે, ઘનશ્યામજીએ છાની માની ઉપાડી લીધી કે. હવે હરિપ્રસાદજી મહારાજ કહે કે અમારા જે માતૃશ્રી કહેવાય, અમારા માતૃશ્રી માતા સુવાસીની બાઈ, એ રસોઈ કરી વખતે જે હાથમાં જે કાંઈ અંગૂઠી પહેરી હોય એ બધું એક બાજુ મૂકી દે અને પછી રસોઈ કરતા. એટલે એક વખત એમ થયું કે ઘનશ્યામ મહારાજને બરાબર ભૂખ લાગી. અને ઘનશ્યામ મહારાજ સુવાસીની ભાભી પાસે આવીને કહે કે ભાભી મને ભૂખ બહુ લાગી છે, તો રસોઈ તમે કરી આપો. ત્યારે ભાભી કહે કે ઘનશ્યામ મહારાજ થોડી વાર ખમો, હું હમણાં જ તમારી માટે ગરમા ગરમ રસોઈ બનાવી આપું. અને એમ કરી અને ઘનશ્યામ મહારાજ માટે રસોઈ બનાવવા મળ્યા. બાજુ ઉપર બેઠા અને રસોઈ બનાવીને અંગૂઠી કાઢીને બાજુમાં મૂકી
એટલે ઘનશ્યામ મહારાજને ચરિત્ર કહ્યું તો એટલે ઘનશ્યામ મહારાજે ભાભીને ખબર ન પડે એ અંગૂઠી છાનીમાંથી લઈ અને ઘરની સામે જે મીઠાઈની દુકાન હતી ત્યાં ઘનશ્યામ મહારાજ પહોંચી ગયા અને ત્યાં જઈને શું કરે, કંદોઈની દુકાને ગયા, ઉમરાવજીનું નામ, અંગૂઠી આપી એહને, બોલ્યા સુંદર શ્યામ, કંદોઈને કહે બરફી આપો, રાખો અંગૂઠી ઘેર, ત્યારે અંગૂઠી રાખી મીઠાઈ આપી શેર. ઘનશ્યામ મહારાજ એ અંગૂઠી ભાભીને ખબર ન પડે એમ છાનીમાની લઈ અને ઘરની સામે જે બરાબર દુકાન હતી મીઠાઈની ત્યાં જઈ કંદોઈજીનું નામ ઉમરાવ હતો એ ઉમરાવ કંદોઈને કીધું કે ભાઈ અંગૂઠી તમે રાખો અને એની બદલામાં મને મીઠાઈ ખાવા માટે આપો. ત્યારે એ કંદોઈ ઉમરાવે શું કહ્યું, ઘનશ્યામ મહારાજને ખબર છે કે આ લોભી કંદોઈ છે કે આ તો આની શાન ઠેકાણે લાવી છે કે આ બધાને છેતરે છે. એટલે લોભી કંદોએ ઘનશ્યામ મહારાજને 500 ગ્રામ મીઠાઈ એ બરફી ભરીને આપી ગયો. ઘનશ્યામ મહારાજ તમે જમો. ત્યારે ઘનશ્યામ કહે કે મારે ઘરે નથી લઈ જવી, મારે તો અહીંયા તમારી દુકાનમાં બેસીને મીઠાઈ જમવી છે, મારે જેટલી જમવી હોય એટલી તમે મને મીઠાઈ આપો. એટલે કંદોઈને એમ થયું આ તો કે ત્યાંથી સારું કહેવાય કે આ તો મેં શેર આપી તો આ કે નાનું બાળક આ ખાઈને કેટલી મીઠાઈ ખાશે. સારું કે ઘનશ્યામ મહારાજ બેસો અહીંયા. એક બાજુ ગાળી દીધો અને સામે થાળી વાટકામાં સરસ મજાના અને પછી કંદોઈ જે મીઠાઈ દુકાન હતી પેલા તો બરફી આપી ઘનશ્યામ મહારાજને. ઘનશ્યામ મહારાજ બરફી બધી જમી ગયા. પછી પેંડા આપ્યા તો પેંડા ઘનશ્યામ મહારાજ જમી ગયા. કોઈ તો કાજુ કતરી, મૈસૂર, ચૂરમાના લાડુ, મોતિયાના લાડુ બધી મીઠાઈ લાવતો ગયો અને ઘનશ્યામ મહારાજ જમતા ગયા. કંદોઈ વિચારવા પડ્યો કે આ નાનો બાળક છે અને આ બધી મીઠાઈ જાય છે જ્યાં કે નાનો પેટ છે અને આટલી બધી મીઠાઈ જમી જાય છે કે કંદોઈ હવે મૂંઝાઈ ગયો અને ઘનશ્યામ મહારાજ કહે કે શું વિચાર કરશો કે આપણી શરત પ્રમાણે મારે જેટલી મીઠાઈ ખાવી હોય એટલી તારે દેવાની વાત થઈ છે અને મીઠાઈ ન દેવી કે લાય મારી અંગૂઠી તું પાછી મને આપી દે. ત્યારે કંદોઈ દુકાનમાં જેટલી મીઠાઈ હતી એ બધી લાવી અને ઘનશ્યામ મહારાજને પીરસવા મળ્યો અને ઘનશ્યામ મહારાજ તો જમતા ગયા. અને આવી રીતના તો ઘનશ્યામ મહારાજે આખી દુકાન ખાલી કરી નાખી. દોડી દોડી લેવા સારું જાય, ખાલી ખાલી પાત્ર દેખાય, જેટલી દુકાને ભરી હતી બધી જમી ગયા પ્રાણપતિ. જેટલી દુકાનમાં બધી મીઠાઈ હતી એ આખી મીઠાઈની દુકાન ઘનશ્યામ મહારાજે ખાલી કરી નાખી. કોઈ પણ ઘનશ્યામ મહારાજ ઘરાણાના અને ભૂખાને ભૂખા રહ્યા. એટલે કંદોઈ તો વિચારવા પડી ગયો કે આ બધી મીઠાઈ જાય છે ત્યાં કે હવે મીઠાઈ મારે ક્યાંથી લાવવી. અને કંદોઈ આવી રીતના વિચારમાં ચડ્યો પણ એને ખબર નથી કે આ તો સાક્ષાત પ્રભુ છે, ભગવાન છે અને લાખો પણ જમીને પચાવે એવા સમર્થ છે. લાખો મણ જમીને પચાવે, કોટી બ્રહ્માંડને તે ચુકાવે, વાલીડો બેઠા આસન વાળે, પાળી કંદોઈને શિર તાળે. જેના એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે તો ભગવાનને નાની દુકાન શું લેવામાં. એટલે ભગવાન તો આવી રીતના બધી દુકાનની મીઠાઈ જેટલી પણ દુકાનો મીઠાઈની બધી ખાલી કરી નાખી. કંદોઈ મૂંઝાઈ ગયો અને કંદોઈ મૂંઝાઈને એમને પત્નીને વાત કરી, એમની ઘરવાળીને વાત કરી કે ભાઈ હવે શું કરશું, કે તું કાંઈ ઉપાય બતાય કે ઘનશ્યામે તો આપણી મીઠાઈની દુકાન ખાલી કરી નાખી, હવે શું કરું. ત્યારે એમની પત્ની કીધું કે આપણા ઘરમાં હવે કાંઈ મીઠાઈ હોતી નથી, પણ આજે ઘી ભરેલા જે કુંડલા છે એ ઘીથી ભરેલા કુંડલા એમને આગળ મૂકો એટલે ઘનશ્યામ કાંઈ ઘી પી શકશે નહીં અને ઊભા થઈને વયા જશે. એટલે એમની પત્ની કીધું એટલે ઘનશ્યામ મહારાજની આગળ જે સમયમાં બોલો માટીના મોટા કુંડલા આવતા જોયા તો જન્મસ્થાનમાં પડ્યા તો માટીના કુંડલામાં ઘી ભરેલું એ કુંડલા ઘનશ્યામ મહારાજની આગળ
મૂક્યા. પેલો ઘનશ્યામ મહારાજ આ ઘી તમે પીઓ. આને લીધે ઘનશ્યામ મહારાજ ઊભા થઈને વહી ગયા છે. પણ ઘનશ્યામ મહારાજે શું કર્યું? શ્રી હરિએ દેવને બોલાવ્યા, મરકટ રૂપ ધરીને આવ્યા. કુંડલામાં હતું એકાક્ષર, ખાલી ખાલી કર્યું સતવર. ઘનશ્યામ મહારાજે મનોમન બધાય દેવતાઓને બોલાવ્યા કે આવો બધા મારી પ્રસાદી જમવા. અને દેવતાઓ બધા છે વાનરનું રૂપ લઈ અને બધા ત્યાં આવ્યા. અને ઘનશ્યામ મહારાજ જે માટીના કુંડામાં ઘી ભરેલું હતું એ બધા દેવતાઓ વાનરનું રૂપ લઈ આવી અને ઘી જમીને પાછા વયા ગયા. એટલે કંદોઈ તો હવે ખૂબ મૂંઝાઈ ગયો કે હવે તો કાંઈ છે નહીં, હવે શું કરવું? અને પછી તો કંદોઈ કે હવે તો ઘનશ્યામ મહારાજ મારી આખી દુકાન તમે ખાલી કરી નાખી, હવે શું કરવું? ઘનશ્યામ મહારાજથી મારે જોવાનું નથી, તું શેરીમાં બીજી મીઠાઈની દુકાનો છે ત્યાંથી મીઠાઈ મને લાવી દે. અને પછી તો કંદોઈ છે એ શેરીમાં જે બીજી મીઠાઈની દુકાનો હતી ત્યાંથી પણ મીઠાઈની દુકાની લાવી અને ઘનશ્યામ મહારાજની આગળ કરી. અને ઘનશ્યામ મહારાજ એ પણ બધી જમી ગયા. પછી આને પોતાની ભૂલ સમજાણી કે આ નક્કી કોઈ બાળક નથી, પણ આ તો સાક્ષાત ભગવાન છે, પરમેશ્વર છે. અને પછી એમને માફી માંગી ઘનશ્યામ મહારાજની. પગે લાગીને કર્યા પ્રણામ, હે હરિ કૃષ્ણ હે ઘનશ્યામ, તમે તો છો પોતે રઘુવીર, મારી સહાય કરો રણધીર. મારે શરણ છે એક તમારો, હવે કરો જીવ થાય સારું. એવું સુણી દયા આવી મન, ત્યારે બોલ્યા છે શ્રી ભગવાન. હવે ન જોઈએ કાંઈ અમારે, ચિંતા નવ કરવી તમારે. અને પછી તો એ ઘનશ્યામ મહારાજના પગમાં પડ્યો કે પ્રભુ તમે તો સાક્ષાત રામચંદ્ર ભગવાન છો અને મારી ભૂલ રોકાવી. હવે ક્યારે હું લોભ નહીં કરીશ અને જેટલી પૈસાની જેટલી મીઠાઈ જાતી હોય એટલી બધાને આપી છે. તમે મારો લોભ ઓળખાયો મને માફ કરો. અને આવી રીતના એની ભૂલ ઓળખાવી અને એને ભૂલ ઓળખી પ્રભુની માફી માંગી. એટલે ઘનશ્યામ મહારાજને દે આવી અને ઘનશ્યામ મહારાજ કે હાલો હવે અમારે કાંઈ જોઈએ નહીં. અને ઘનશ્યામ મહારાજ ચોરો કરી જળપાન કરી અને ત્યાંથી ઊભા થઈને ઘરે આવે છે. અને આ બાજુ તો સુવાસીની ભાભીએ બધી રસોઈ તૈયાર કરી રાખી. અને પછી જ્યાં અંગૂઠી લેવા જાય ત્યાં તો જોયું તો અંગૂઠી તો ગાયબ હતી. અને પછી ઘરમાં ગોતી કંઈ તો મળી નહીં. એટલે ધર્મદાદા રામ પ્રતાપભાઈને વાત કરી કે ધર્મદાદા રામ પ્રતાપભાઈ પણ ઘરમાં બધાએ અંગૂઠી ગોતતા હતા. એવા બરાબર ઘનશ્યામ મહારાજ આવ્યા. એટલે ઘનશ્યામ મહારાજને પૂછ્યું ધર્મદાદાએ કે આ સુવાસીની ભાભીની અંગૂઠી તમે લીધી છે ઘનશ્યામ? સાચું બોલશો? ઘનશ્યામ મહારાજ કહે કે મને તો ખબર નથી કે હું તો ઘરની બહાર ગયો હતો અને હું તો ઘરમાં હતો પણ નહીં. ધર્મદાદાને ખબર પડી ગઈ કે ઘનશ્યામ તમારી સિવાય કોઈ અંગૂઠી લઈ નહીં. અને પછી તો ઘનશ્યામ મહારાજને સાચી વાત સમજાણી. અને ઘનશ્યામ મહારાજે કીધું કે હા મને ભૂખ લાગી હતી અને ભાભીને રસોઈ બનાવતા વારે લાગી એટલે અંગૂઠી લઈ અને કંદોની દુકાને ગયો અને ત્યાં મેં એમની મીઠાઈ ખાધી. અને પછી તો ઘનશ્યામ મહારાજ ધર્મદાદા રામ પ્રતાપભાઈ એ ત્રણે કંદોની દુકાને આવ્યા અને અંગૂઠી માંગે છે. ઘનશ્યામ મહારાજે કંદોઈની પાસે પોતાની અંગૂઠી માંગે છે કે મારી અંગૂઠી પાછી આપો, મારી અંગૂઠડી પાછી આપો, મને તો વડે છે મારો બાપો. બોલ્યો ઉમરાવ કરી ક્રોધ, વેદ મુખથી વાણી વિરોધ. ઘનશ્યામ મહારાજે કંદોની દુકાને ગયા અને કંદોઈને કીધું કે ભાઈ મારી અંગૂઠી પાછી લાવો, મારા બાપા મને કીધાય છે કે મારી અંગૂઠી પાછી લાવો. ત્યારે કંદોઈ ક્રોધ કરીને બોલ્યો કે લાવી મીઠાઈની દુકાન તમારી ખાલી કરી નાખી અને હવે પાછું કે અંગૂઠી માંગવા આવ્યો છો કે અંગૂઠી શેની આપો કે આખી મીઠાઈ ખાલી કરી નાખી કે દુકાનની. અને પછી તો આવી રીતના બોલાચાલી થઈ. અને પછી ઘનશ્યામ મહારાજે કીધું કે કંદોઈ તો જૂઠું સકામ બોલે છે કે ત્યાં મેં મીઠાઈ ખાલી કરી છે કે તારી દુકાન સામે જો
અને જ્યાં દુકાનમાં પાછું વળીને કંદોઈ જોયું ત્યાં તો ઘનશ્યામ મહારાજે તેના જેવી હતી એવી જ મીઠાઈની આખી દુકાન ભરી દીધી. અને કંદોઈ તો વિચારમાં પડી ગયો કે આ તો સાક્ષાત ભગવાન છે. અને પછી એમની અંગૂઠી હતી એ અંગૂઠી પાછી આપી દીધી અને અંગૂઠી લઈ અને પાછા ઘનશ્યામ મહારાજ ધર્મદેવ અને રામ પ્રતાપભાઈ ઘરમાં આવ્યા અને અંગૂઠી સુવાસીની ભાભીને આપી. અને ધર્મદાદાએ ઘનશ્યામ મહારાજને ઠપકો આપ્યો કે ઘનશ્યામ તમારે કોઈ પણ આવી રીતના જોડી કરવી નહીં. તમને ભૂખ લાગી હોય તો અગાઉથી કહી દેવું જેથી કરીને તમારા માટે વહેલી રસોઈ બનાવી દઈ. અને આવું ઘનશ્યામ મહારાજે ત્યાં અયોધ્યામાં એ અંગૂઠીનો ચરિત્ર કર્યું. અને એ મીઠાઈ પ્રસાદીની દુકાન આજે પણ એના દર્શન થાય છે. તો મંદિરમાં જાઓ એટલે મીઠાઈની પ્રસાદીનો જે ભાણો હતો એ ભાણાના આપણને અયોધ્યા મંદિરમાં દર્શન થાય. અને ગેટની સામે જ બરાબર એ મીઠાઈની દુકાન પણ આજે છે. આજે પણ આપણને મીઠાઈની દુકાનના દર્શન થાય છે. એટલે અયોધ્યા તમે જાઓ આજે તો મંદિરે જજો અને ત્યાં પ્રસાદીની વસ્તુઓ છે અને મંદિરની સામે જ બરાબર મીઠાઈની દુકાન છે તો ત્યાં પણ દર્શન કરજો. એટલે આ બધી પ્રસાદીની વસ્તુઓના આજે પણ આપણને દર્શન થાય અને આ ચરિત્ર એ એમની સ્મૃતિ કરાવે. એટલે અયોધ્યા મંદિર ત્યાં ઘનશ્યામ મહારાજનું ઘર હતું. પ્રસાદીનો કૂવો પણ મંદિરમાં છે કે જ્યાં ઘનશ્યામ મહારાજ કૂવેથી સ્નાન કરતા. એ કૂવાનું પાણી ઉપયોગમાં લેતા. સ્નાન કરવું તો એ કૂવાનું પાણી, રસોઈ બનાવવું તો એ કૂવાનું પાણી, પીવા માટે કૂવાનું પાણી ઉપયોગ કરતા. અને આજે એ કૂવો પ્રસાદીનો મંદિરમાં છે. એટલે આવી રીતના જ્યાં પ્રસાદીનું ઘર હતું ત્યાં જ આપણે અત્યારે મંદિર બનાવ્યું છે. અને હરિભક્તો માટે સરસ ઉતારાની પણ વ્યવસ્થા છે. એટલે આવી રીતના ઘનશ્યામ મહારાજ ત્યાં અંગૂઠીનો ચરિત્ર કર્યો. અને હરિભક્ત પ્રસાદજી મહારાજ કહે છે કે રામચરણજી ભગવાનના ચરિત્રનો કોઈ ભાગ નથી, પણ આ જે ભગવાનના ચરિત્રો ગાશે સાંભળશે તો આ ચરિત્રથી શું મળશે? આ છે પ્રગટ તણ ચરિત્ર મહાનિર્મળ પુણ્ય પવિત્ર સાચા સ્નેહથી જે જન સુને કાળ કર્મ માયા નવપુણે. આ ભગવાનના જે પ્રગટ ચરિત્રો છે એને કોઈ મહાનિર્મળ પુણ્ય પવિત્ર સાચા સ્નેહથી જે કોઈ આ ભગવાનના ચરિત્રો સાંભળશે તો એને કાળ કર્મ માયા પણ એમનો વાળ વાકો કરી શકશે નહીં. કાળ કર્મ અને માયા પણ જીવાત્માનું કાંઈ વગાડી શકશે નહીં. આવો એ ચરિત્રનો મહિમા છે. સત્ય માનીને જે કોઈ ગાશે મુક્ત થઈ બ્રહ્મ બોલવા જાશે. આ ભગવાનના ચરિત્રો એ હાચા માની જે કોઈ ગાશે સાંભળશે એ અંતકાળે ભગવાનનો મુક્ત બનીને ભગવાનના ધામમાં જાશે. કોટી અશ્વમેઘ યજ્ઞ કરે સર્વ તીર્થમાં પોતે ફરે વળી જપ તપ અનુષ્ઠાન તે નાવે આ ચરિત્ર સમાન. માટે મૂકી દેવો મતવાદ સુનો લીલાતજીને પ્રમાદ. શું કીધું? કોટી અશ્વમેઘ યજ્ઞ કરે સર્વ તીર્થમાં પોતે ફરે વળી જપ તપ અનુષ્ઠાન ત્યાં નાવે ચરિત્ર સમાન. આપણે આગળ પણ વાત કરીને કે કરોડો તમે યજ્ઞ કરો, અશ્વમેઘ યજ્ઞ કરો, બધાય તીર્થોની યાત્રા કરો, વળી જપ કરો, તપ કરો, અનુષ્ઠાન કરો, એ બધાય પણ એનાથી જેટલું પુણ્ય મળે એનાથી પણ આ ભગવાનના લીલા ચરિત્રો સાંભળવાનું અનંત ગણું પુણ્ય મળે છે. એટલે બધાય તમે યજ્ઞ કરો, બધાય તીર્થોની યાત્રા કરો, જપ તપ દાન અનુષ્ઠાન કરો, પણ એના કરતાથી પણ વધારે આ ભગવાનના ચરિત્રો સાંભળો તો એનું ફળ વધી જાય. એવા ભગવાનના ચરિત્રનો મહિમા છે. માટે મૂકી દેવો મતવાદ સુણો લીલાજીને પ્રમાદ. માટે બીજી બધી વાતો મૂકી આળસ પ્રમાદનો ત્યાગ કરીને ભગવાનની લીલાઓ સાંભળો. આવું વૈદ્ય પ્રસાદજી મહારાજ કહે છે. હવે વૈદ્ય પ્રસાદજી મહારાજ અયોધ્યામાં ઘનશ્યામ મહારાજ ધર્મદેવ ભક્તિ માતા બધાય રહે છે અને
ત્યાં જન્મ જે રામ ભગવાનનો જન્મસ્થાન, હનુમાનગઢી, કનક ભુવન, જે મંદિરો છે ત્યાં બધે દર્શન કરવા જાય છે. સરજુ ગંગા છે ત્યાં દરરોજ ભગવાન સ્નાન કરવા પણ જાય છે. આ રીતના ચરિત્ર કરે છે. અને એક વખત ભગવાનના દર્શન કરવા માટે જે 4 વેદો કહેવાય, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ, આ 4 આપણે હિન્દુ સંસ્કૃતિમાં જે વેદો કહેવાય એ વેદો બધાય મૂર્તિમાન છે. એટલે એ મૂર્તિમાન વેદો છે એ ભગવાનના દર્શન કરવા માટે ત્યાં અયોધ્યા આવ્યા અને ભગવાને એમને જમાડ્યા, ખૂબ ભોજન જમાડી, પોતાની પ્રસાદી જમાડી અને તૃપ્ત કર્યા. અને પછી આ 4 વેદો જે મૂર્તિમાન આવ્યા હતા એમને ઘનશ્યામ મહારાજની ચંદન પુષ્પ ષોડોપચારથી પૂજા કરી અને આરતી ઉતારી અને દર્શન કરી અને ખૂબ રાજી થયા. અને રાત્રે આંબલીનો જે ચોતરો છે એ આંબલીના ચોતરા નીચે ઘનશ્યામ મહારાજ સાથે બેસી અને સત્સંગ કર્યો અને પછી બધાએ ઓઢી ગયા. અને પછી સવારમાં ઘનશ્યામ મહારાજ એ સરજુ ગંગામાં સ્નાન કરવા માટે ગયા અને સ્નાન કરી અને પાછા આવ્યા. અને આ જે 4 વેદો છે એ પણ ભગવાનની ત્યાં પૂજા કરી અને ભગવાનની સ્તુતિ કરી અને પ્રભુને કીધું કે પ્રભુ અમને પણ કાંઈ સેવાનો લાભ આપો. ત્યારે ઘનશ્યામ મહારાજ કે આવજો સત્સંગ મોજાર, કરીશું તમ માટે વિચાર, સચ્ચિદાનંદ ઉત્તમાનંદ, એમ નામ આપીશું આનંદ, એમ આજ્ઞા પામીને તે ગયા, 4 વેદ તે અદર્શ થયા. આ જે 4 વેદો આવ્યા હતા એમણે ઘનશ્યામ મહારાજની પ્રાર્થના સ્તુતિ કરી. એક દિવસ ત્યાં રોકાણા. ઘનશ્યામ મહારાજે એમને પોતાની પ્રસાદી જમાડી અને 4 વેદોએ કીધું કે પ્રભુ અમને પણ કાંઈ સેવાનો લાભ આપો. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે કે અમે જ્યારે સત્સંગમાં જઈએ અને ગાદી ઉપર બેસી ત્યારે તમે સત્સંગમાં આવજો અને તમને દીક્ષા આપીશું અને સચ્ચિદાનંદ ઉત્તમાનંદ એવું નામ ધારણ કરાવશું અને તમે સત્સંગની સેવા કરજો. અને પછી જ્યારે ભગવાન ગુજરાતમાં જ્યાં ગાદી બેઠા ત્યારે આ 4 વેદો અવતાર લીધો અને ભગવાને એમને સંતની દીક્ષા આપી અને પોતાની સેવામાં રાખ્યા. આવી રીતના અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે કે આવી રીતના 4 વેદો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે રામચરણજી ઘનશ્યામ મહારાજ દરરોજ સરજુગંગામાં સ્નાન કરવા માટે જતા. એક વખત સરજુગંગા મૂર્તિમાન શ્રીનું રૂપ લઈને આવ્યા અને ઘનશ્યામ મહારાજની પૂજા કરી, પુષ્પનો હાર પહેરાવી, નમસ્કાર કરી અને જળમાં પાછા અદૃશ્ય થઈ ગયા. સરજુગંગા છે એ મૂર્તિમાન છે, ગંગાજી પણ એ મૂર્તિમાન છે. આ રીતના સરજુગંગા છે એ ઘનશ્યામ મહારાજ સ્નાન કરવા માટે ત્યાં પધાર્યા. એટલે સરજુગંગા મૂર્તિમાન આવ્યા, ઘનશ્યામ મહારાજની સ્તુતિ પ્રાર્થના કરી, હાર પહેરાવી અને પાછા પોતે જળમાં અદૃશ્ય થઈ ગયા. આવી રીતના જે સરજુગંગાનો મહિમા છે. તમે પણ અહીંયા જાઓ તો ટાઈમ દે તો સરજુગંગામાં સ્નાન કરજો. કારણ કે પ્રસાદીની સરજુગંગા રામ ભગવાને પણ રામાવતારમાં અનેક વખત ત્યાં સ્નાન કરેલું છે. બધા અવતારોએ અને આપણા ભગવાન ઘનશ્યામ મહારાજે પણ અયોધ્યા ત્યાં સુધી દરરોજ સ્નાન કરવા માટે ધર્મદેવ ભક્તિ માતા અને ઘનશ્યામ મહારાજ ત્યાં સ્નાન કરવા માટે જતા. એટલે સરજુગંગામાં પણ સ્નાન કરવું. હવે આગળ અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે રામચરણજી ભગવાને મનુષ્ય શરીર ધારણ કર્યું તો પણ મનુષ્યને દરરોજ કેવી રીતના વર્તવું એ ઘનશ્યામ મહારાજ આપણને શીખવાડે છે. ઘનશ્યામ મહારાજને નિયમ હતો કે પેલા સ્નાન કરે, પછી નિત્યવિધિ કરે, પછી પૂજાપાઠ કરે અને પછી માતા પિતાને પગે લાગી અને પછી ભોજન ઘનશ્યામ મહારાજ જમતા. આ રીતના ઘનશ્યામ મહારાજે આપણને શીખવવા માટે પોતે ઘનશ્યામ મહારાજ આ બધું કરતા. નિત્ય વિધિ કરીને અનુપ, પૂજ્યું પોતે પોતાનું સ્વરૂપ, નિજ ઘર ઉસરીને સ્થાન, બેઠા કરે વાલાજીનું ધ્યાન.
અને ઘરની બહાર રોશનીમાં બેસી ઘનશ્યામ મહારાજ જે નાના એવા લાલજી છે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ એ લાલજીની પોતે પૂજા કરે, એમને થાળ ધરાવે, એમને સ્નાન કરાવે, પોતાની હાથે વસ્ત્રો પહેરાવે. આવી રીતના નાના લાલજીની ઘનશ્યામ મહારાજ પૂજા પાઠ કરતા અને ભગવાનનું ધ્યાન કરતા. આવી રીતના ઘનશ્યામ મહારાજે આપણને શીખવવા માટે પોતે બધી નિત્ય વિધિ માટે કરતા. સવારમાં દરરોજ લાલજીની પૂજા પાઠ કરી અને ભગવાન ધ્યાન કરતા. એટલે આપણે પણ ભગવાનનું ધ્યાન કરવું. અને આપણા શાસ્ત્રોમાં પણ ધ્યાનનો મહિમા આવે છે. 4 પ્રકારના ધ્યાન છે. આપણે ભગવાનના લીલા ચરિત્રનું સ્મરણ કરીએ, ત્યાં બાબા ઘનશ્યામ મહારાજ છે એ મૂર્તિનું ધ્યાન કરીએ, એ પણ બધું ધ્યાન છે. અને એ પણ એક ધ્યાન છે. અને આપણે સંસારમાં રહી તો સંસારનું પણ એક ધ્યાન છે. અને માળા ફેરવા બેસીએ ત્યારે પણ ધ્યાન રાખવું પડે. તમે માળા ફેરવતા હોય અને મન બીજે ક્યાંય ભટકતું હોય તો એ માળા ગણાય નહીં. એટલે બધે ધ્યાન રાખવું પડે. અને તમે સંસારમાં રહ્યા અને વેપાર કરો, કાંઈ પણ ધંધો કરો તો પણ એમાં ધ્યાન ન રાખો તો શું થાય? ખોટ જાય, નુકસાન થાય. એટલે બધે ધ્યાન રાખવું પડે. અને રસોઈ કરતા હોય બેનો રસોઈ કરતા તો રસોઈ કરતી વખતે પણ ધ્યાન રાખવું પડે. રસોઈ કરતી વખતે ધ્યાન ન રાખો તો શું થાય? રસોઈ દાજી જાય, કાં ચોટી જાય, કાં મીઠું બધું થઈ જાય. એટલે આવી રીતના ગમે આપણે ક્રિયા કરતા હોય તો એમાં ધ્યાન તો રાખવું જ પડે. આવી રીતના ભગવાનને આપણે જે પણ ભજતા હોય તો ભગવાનનું પણ ધ્યાન અચૂક કરવું. એવી રીતના ધ્યાનનો મહિમા છે. આવી રીતના ઘનશ્યામ મહારાજ દરરોજ પૂજા પાઠ કરતા અને જોઈ માતા પિતા ખૂબ રાજી થતા. હવે ઘનશ્યામ મહારાજ એક વખત હનુમાનગઢી ગયા. હનુમાનગઢી હનુમાનજીના દર્શન કરવા માટે ગયા. અને ત્યાં હનુમાનગઢી એમની સામે બરાબર સભા મંડપ છે, ત્યાં રામાયણની કથા વંચાતી હતી. અને જે ભાવો હતો વૈરાગી એ ભગવાનની રામાયણ કથા વાંચતો હતો. એટલે ઘનશ્યામ મહારાજને તો કથા સાંભળવી ખૂબ ગમે. ભગવાન એકાગ્રતાથી ત્યાં રામાયણની કથા સાંભળવા માટે બેસી ગયા. અને ઘનશ્યામ મહારાજ જમવાનો સમય થયો તો પણ ત્યાંથી ઉઠ્યા નહીં. પછી તો રામ પ્રતાપભાઈને ખબર પડી. રામ પ્રતાપભાઈ ત્યાં હનુમાનગઢી ઘનશ્યામ મહારાજને બોલાવવા માટે આવ્યા. અને ઘનશ્યામ મહારાજને કહી કે હાલો ઘનશ્યામ, જમવાનો સમય થઈ ગયો, ઘરે ભક્તિ માતા રાહ જોતા છે. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે, ત્યારે બોલ્યા છે ઉધર ભ્રાતા, સુનો ભાઈ તમે સુખદાતા, ઉતાવળ હોય તો જોગન, ઘેર જઈને કરીજો ભોજન. કથા ચાલે છે નિર્ગુણ સારી, કથા સુણીને દર્શન કરીશું, ત્યારે ઘેર જ પગલા ભરીશું. ઘનશ્યામ મહારાજ કહે કે તમારે જમવાની ઉતાવળ હોય તો તમે મોટા ભાઈ ચાલ્યા જાઓ, પણ હું તો કથા પૂરી થઈ અને ભગવાનના દર્શન કરી પછી જમવા માટે આવીશ. રામ પ્રતાપભાઈ કહે કે હારું, તમે કથા સાંભળી રાખો અને હું ઘરે જાઉં છું. અને પછી તો ઘનશ્યામ મહારાજ ત્યાં કથા સાંભળવા માટે બેઠા. અને ત્યાં ઘનશ્યામ મહારાજે કથા સાંભળી, ત્યાંથી કનક ભવન ગયા, ત્યાંથી રામ મંદિરે ગયા. અને પછી ઘનશ્યામ મહારાજ ઘરે આવ્યા. અને રામ પ્રતાપભાઈ તો હજી તો બહાર જતા અને ઘરે આવીને જોયું ત્યાં તો ઘનશ્યામ મહારાજ ઘરે આવી ગયા. રામ પ્રતાપભાઈ કહે કે તમે તો કથા સાંભળવા બેઠા હતા અને મારી ઘરે આવી ગયા. ત્યારે ધર્મદેવ કહે કે આ તો ઘનશ્યામ મહારાજ છે, ક્યારના આવી ગયા. રામ પ્રતાપભાઈ તો આશ્ચર્ય પામી ગયા. ત્યાં ઘનશ્યામભાઈ, તમારી લીલાનો કોઈ પાર નથી, તમે તો સાક્ષાત ભગવાન છો. આવી રીતના જમવાનું ખાણું થઈ ગયું કોઈ ભગવાન કથા સાંભળવામાંથી ઊભા થયા નહીં. નાવા રોજ ગાય છે ને, કથા સાંભળતા રે હરે હરે કઈ બોલે મર્મ કથાનો રે, સુણી મગન થઈ ડોલે ભાન કથા મારે, બીજી ક્રિયા માય ક્યારેક અચાનક રે, જમતા રે બોલાય થાય સ્મૃતિ રે, પોતાની ઝડપીની થોડું ઘાસે રે, ભક્ત સામું જોઈ બેની મારી વિચે ચરે,
આનંદ રસ વરસાવે દેવી લીલા રસરે જોઈ પ્રેમાનંદ ગાવે. શું કીધું ચેષ્ટામાં મહારાજ કથા સાંભળતા હોય પણ જ્યારે જમવા બેસે ત્યારે મહારાજ શું કરે? જોરથી હરે હરે એમ કથામાં મહારાજ તો સારી વાત આવે ને તો શું કરતા? હરે હરે કે મહારાજને મોજ આવી જાય અને જોરથી હરે હરે કરતા. પણ જ્યારે ભગવાન જમવા બેસે ત્યારે ભગવાનને જમવાનો ખ્યાલ રહે નહીં, પણ ભગવાનને તો એમ જ થાય કે હું કથામાં બેઠો છું. અને જમતા જમતા મહારાજ જોરથી હરે હરે બોલે અને પછી ભક્તો એમના દર્શન કરવા બેઠા હોય એમની સામે જોઈને ભગવાન હશે અને ભક્તો પણ કહે કે મહારાજ તમે અત્યારે જમવા બેઠા છો, તમે કથા સાંભળવા બેઠા નથી. આ મહારાજ બધાને હસાવતા. આવી ભગવાનને જમતા જમતા પણ કથાની સ્મૃતિ રહેતી. એટલે આ ભગવાનને કથા સાંભળવામાં બહુ રસ હતો. અને વળી અવિદ્ય પ્રસાદજી મહારાજ બીજું એક ચરિત્ર કહે છે. એક સમય ગયા દત્તના આવ્યો અવધમાં તીર્થમાં મોટો અસુર પાપી અભાગી જેને વેરની લગની લાગી. હવે ત્યાં પાછળ પાછળ અસુરો પણ પહોંચી ગયા અને ગયાદત્ત નામનો અસુર છે એ ભગવાનને મારવા માટે આવ્યો. ભગવાન તો કેટલાય અસુરોનો નાશ કર્યો પણ અસુરો કાંઈ પૂરા થાય એવા છે ને એટલા અસુરો છે. એટલા ગયાદત્ત અસુર વડે બચી ગયો છે કે ભગવાનથી છટકી ગયો છે, ભગવાનની નજરમાં આવ્યો નહીં હોય. એટલે ગયાદત્ત ત્યાં પાછળ એ ત્યાં ભગવાનને મારવા માટે આવ્યો. અને આ ગયાદત્ત અસુરો તો એને મગરનું રૂપ ધારણ કર્યું. એને ખબર કે ઘનશ્યામ મહારાજ દરરોજ સજોમંગામાં સ્નાન કરવા માટે આવે છે, એટલે જ્યારે કાલે સ્નાન કરવા માટે આવે ત્યારે એને મગર છે એટલે મગર રૂપે ખાવ અને એને પકડીને ખાઈ જાવ. અને પછી ઘનશ્યામ મહારાજને પણ અંતર્જામી છે એટલે બધી વાત જાણી ગયા અને ભક્તિ માતાને કીધું, દીદી ચૂણો કહું એક વાત, સોમવતી છે કાલે પ્રભાત, સર્વે વેલા ઉઠીને જઈએ સરજુ ગંગા વિશે નાહીએ. ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને કહે કે આવતીકાલે સોમવતી અમાસનો દિવસ છે. અમાસ તો બધી આવતી હોય પણ સોમવારે જે અમાસ આવે ત્યારે નાવાનો વિશેષ મહિમા હોય. એટલે સોમવારે જે અમાસ આવે એને શું કહેવાય? સોમવતી અમાસ. અને ત્યારે નાવાનો વિશેષ મહિમા હોય. એટલે ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને કહે કે માતા આવતીકાલે સોમવતી અમાસનો દિવસ છે અને આપણે સરજુ ગંગામાં સ્નાન કરવા માટે જઈએ. ભક્તિ માતા કહે ભલે સારું. અને બધાએ તૈયાર થયા. રામ પ્રતાપભાઈ, ભક્તિ માતા અને બધાએ સ્નાન કરવા માટે આવ્યા. માતા પિતા મોટા ભાઈ સાત આવ્યા સરજુ ગંગા પર નાથ, વસ્ત્ર મૂક્યા બ્રાહ્મણની પાસ, પેટા જળમાં શ્રી અવિનાશ, ગોરને આપ્યું છે ગોદાન, કરાવ્યો સંકલ્પ દઈમાન. બધાએ માતા પિતા મોટા ભાઈ ઘનશ્યામ મહારાજ સરજુ ગંગાએ સ્નાન કરવા માટે આવ્યા અને સરજુ ગંગામાં સ્નાન કર્યું. પછી ધર્મદાતા કે બ્રાહ્મણોને પણ એક દાન પણ કરીએ. એટલે બ્રાહ્મણોને પણ ગોદાન ગાયનું દાન આપ્યું અને સંકલ્પ કરાવ્યો. અને પછી તો ઘનશ્યામ મહારાજ પરિવાર જ્યાં સરજુ ગંગામાં સ્નાન કરવા માટે જાય છે ત્યાં તો જે આ મગર રૂપે હતો અસુર ગયાદત્ત, એ અસુરે શું કર્યું? ઘનશ્યામ મહારાજનો પગ એકદમ પકડી લીધો અને ઘનશ્યામ મહારાજને પાણીમાં ખેંચી ગયો. અને આ બધા તો ઘનશ્યામ મહારાજ દેખાતા નથી. એ ધર્મદેવ ભક્તિ માતા સાથે સગા સંબંધી હતા રામ પ્રતાપભાઈ, એ બધાએ રુદન કરવા લાગ્યા અને બધાએ શોકાતુર થઈ ગયા. પણ ઘનશ્યામ મહારાજે મગર ખેંચી ગયો તો ઘનશ્યામ મહારાજને. એટલે ઘનશ્યામ મહારાજ એકદમ જોરથી ઝટકો મારી અને પોતાનો ચરણ છે મગરના મુખમાંથી છોડાવી દીધો અને મગરની ઉપર ચડી ગયા અને મગરને પાણીમાંથી બહાર કાઢ્યો. જેવી રીતના કૃષ્ણ ભગવાને જે શેષ જે કાળીગમન હતો, જે સાપ હતો, એનું જેવી રીતના શ્રી કૃષ્ણ ભગવાન એની ઉપર ચડી
અને જેવી રીતના એનો નાશ કર્યો હતો એવી રીતના ઘનશ્યામ મહારાજ પણ મગર ઉપર ચડી ગયા અને મગરને પાણીની બહાર કાઢ્યો. ઘનશ્યામ મહારાજને જોયા એટલે બધાને હાશકારો છો અને ધર્મદેવ ભક્તિમાં તો તૂટી ગયા. ત્યાં મગર તમને ખાઈ જશે. ઘનશ્યામ મહારાજ તમે તરત જ પાણીમાંથી બહાર આવ્યો અને ઘનશ્યામ મહારાજે કીધું કે આ અસુરનું મૃત્યુ રામ પ્રતાપભાઈ તમારા હાથથી લખેલું છે એટલે તમે આવો અને આની સાથે યુદ્ધ કરો. અને પછી તો રામ પ્રતાપભાઈ એ પણ પાણીમાં કૂદ્યા અને મગર સાથે જોરદાર યુદ્ધ કર્યું. જોનારા બધાએ આશ્ચર્ય પામી ગયા અને રામ પ્રતાપ તો શેષનાગનો અવતાર હતા એટલે મગરને એની પૂંછડી પકડી આમ ગોળ ગોળ ફેરવી અને જ્યાં ઘા કર્યો ત્યાં તો અસુરનો મૃત્યુ થઈ ગયો. અને પછી રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજ બે ચંદ્રગંગામાંથી બહાર આવ્યા. આવી રીતના ગયા જે અસુર હતો એ અસુરનો નાશ કર્યો ઘનશ્યામ મહારાજે. આવું ચરિત્ર કર્યું. આવા તો કેટલાય ચરિત્રો ઘનશ્યામ મહારાજે ત્યાં અયોધ્યામાં કરેલા છે. અયોધ્યામાં જે મલ કહેવાય, અયોધ્યાના મલ બહુ તાકાતવાર અને બળવાન હતા એટલે અયોધ્યાના મલે પણ ઘનશ્યામ મહારાજની આવું શૂરવીર પરાક્રમપણું જોયું અને અયોધ્યામાં બધી રામ પ્રતાપભાઈ અને ઘનશ્યામ મહારાજની વાહ થવા લાગી. એટલે મલ્લો બધાએ ઘનશ્યામ મહારાજ પાસે આવ્યા અને કીધું કે તમે આટલી બધી વાહ થાય છે તો અમારી સાથે યુદ્ધ કરો. અને પછી તો મલ્લો સાથે યુદ્ધ કર્યું. ચરિત્ર તો બહુ લાંબુ છે અને પછી એ મલ્લનો પણ ભગવાને પરાજય કર્યો. આવા કેટલાય ચરિત્રો ભગવાને ઘનશ્યામ મહારાજે એ અયોધ્યામાં રહી અને કરેલા છે. અને પછી ધર્મદેવ ભક્તિ માતાએ નક્કી કર્યું કે ઘનશ્યામ મહારાજ મોટા થયા છે તો આપણે એને યજ્ઞોપવિત આપીએ. જે બ્રાહ્મણ હોય એને જનોય આપે. એટલે ધર્મદેવ ભક્તિ માતાએ કીધું કે આપણે ઘનશ્યામ મહારાજને અયોધ્યામાં જનોય આપી છે. અને પછી તો જનોયનું નક્કી થયું અને એક બ્રાહ્મણ બોલાવ્યો, સારું મુહૂર્ત જોયું અને બ્રાહ્મણે કીધું કે ફાગણ સુદ દસમ છે એ ઉત્તમ દિવસ છે જનોય માટે. અને પછી તો જનોયની બધી તૈયારીઓ શરૂ કરી. ધર્મદાદાએ સગા સંબંધી ગામના બધા જે ચપૈયાના ભક્તજનો હતા એની ઉપર બધા ઉપર કંકોત્રી લખી અને બધાએ અમારા મંગળ પ્રસંગમાં જરૂરથી પધારજો. અને અયોધ્યાનું જે ઘર હતું એ ઘર શણગારવામાં આવ્યું. જાત જાતના કેળના સમથી ઘરને શણગાર્યું. સરસ મજાની રંગોળીઓ ઉડાવી અને જે પણ જે વૃક્ષો હતા, ઝાડવાઓ હતા એની નીચે દીવા પ્રગટાવવામાં આવ્યા. આવી રીતના આસોપાલવના તોરણથી એ ઘરને શણગારી દીધું. અને બરાબર ફાગણ સુદ દસમનો દિવસ આવ્યો. ધર્મદેવનું ઘર છે એ શરણાઈના સુરોથી ગાજી ઉઠ્યો. સ્ત્રીઓ છે એ બધી મંગળ ગીતો ગાવા મળી. ગણપતિની સ્થાપના કરવામાં આવી. યજ્ઞમાં અગ્નિ પ્રગટાવવામાં આવ્યો અને પછી વાણને બોલાવવામાં આવ્યો. રામ બલી બોલાવ્યો જામ, મુંડન કરાવે શ્રી ઘનશ્યામ, વિમળ જળથી કરાવ્યું સ્નાન, યોગ્ય વસ્ત્ર કર્યા પરિધાન. અને પછી જનોય આપતી વખતે મુંડન કરવાનું હોય એટલે ત્યાંના વાણંદને બોલાવ્યો. ઘનશ્યામ મહારાજનું મુંડન કર્યું અને પછી ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવી અને વસ્ત્રો ધારણ કરાવ્યા. અને પછી ઘનશ્યામ મહારાજ જનોયનો વિધિ શરૂ થયો. સૌ પ્રથમ માતા પિતાને પગે લાગ્યા અને પછી અગ્નિમાં આહુતિ આપવા માટે ઘનશ્યામ મહારાજ યજ્ઞમાં બેઠા. અને આકાશમાં 33 કરોડ દેવતાઓ છે એ બધા વિમાન લઈને આવી ગયા કે આજે પ્રભુનો જનોય વિધિ છે. તે સમયે આવ્યા આકાશે દેવ, કરે ચંદન પુષ્પની વર્ષા. આકાશમાંથી ચંદન પુષ્પની દેવતાઓ વરસાદ કરવા માંડ્યા. અને આવી રીતના ભગવાનનો જનોય વિધિ પૂરો થયો. ભગવાનને યજ્ઞોપવિત ધારણ કરાવી, વડુકનો વેશ ધારણ કરાવ્યો અને પછી ઘનશ્યામ મહારાજને છૂટા મૂક્યા. અને ઘનશ્યામ મહારાજ તો નક્કી કર્યું કે હવે મારે પાછા આવવું નથી. ઘનશ્યામ મહારાજ જનોય વિધિ કરી અને સીધા ભાગવા લાગ્યા. ઘનશ્યામ મહારાજની પાછળ પાછળ વસરામ મામા પણ દોડ્યા કે ઘનશ્યામ ઉભા રહ્યો. પછી ઘનશ્યામ મહારાજે વિચાર કર્યો કે મારે તો વનમાં જવું છે. પણ પછી માતા પિતાની ચિંતા થઈ
ઘનશ્યામ મહારાજે એમ કહ્યું કે મારા વિયોગમાં માતા પિતા દુઃખી થશે. ધર્મ ભક્તિ છે પુણ્ય પવિત્ર, વૃદ્ધ થયા છે બંને માવિત્ર, તેની મૂકીને નવ જવાય, મુજ વિના એ તો દુઃખી થાય. ઘનશ્યામ મહારાજ કહે કે માતા પિતા ધર્મદેવ ભક્તિ માતા વૃદ્ધ થયા છે અને હું જો વયો જઈશ વનમાં તો મારા માતા પિતા દુઃખી થશે. એટલે પહેલા એમને સદગતિ આપી અને પછી હું વનમાં જઈ. ઘનશ્યામ મહારાજ પાછા મળ્યા, ધર્મદેવ ભક્તિ માતાને પગે લાગ્યા અને ધર્મદાતાએ પણ બ્રાહ્મણોને ખૂબ આદરપૂર્વક જમાડી દક્ષિણાઓ આપી અને રાજી કર્યા. અને પછી જે બ્રાહ્મણો સગા સંબંધીઓ બધા આવ્યા હતા એ બધા પાછા પોતાને ઘેર ગયા. આવો ભગવાનનો જન્મનો વિધિ પણ હવે ત્યાં મંદિરમાં કરવામાં આવેલો છે. દેવ પ્રસાદીનું સ્થાન છે. બીજો ચરિત્ર એવું આવે છે કે ત્યાં ધર્મદાતાના ઘરે એક ચોકીદાર રાખ્યો હતો કે ચોરી થાય નહીં. એટલે રામ પ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ બધા સૂઈ ગયા. એટલે ચોકીવાળો રાતે આવ્યો, જોયો તો કાંઈ વસ્તુ મળી નહીં, પણ બહાર ઘડો પડેલો હતો, તાંબાનો ઘડો પડતો જબર. એટલે ચોકીદારને જો ત્યાં તો બધા સૂઈ ગયા છે, આ ઘડો મારા કામમાં લાગશે. એટલે ઘડો ઉપાડી અને જેવો ઘરની બહાર નીકળવા જાય ત્યાં તો ઘનશ્યામ મહારાજ અંતર્યામીપણે જાણી ગયા. અને ઘનશ્યામ મહારાજે સૂતા સૂતા પોતાનો હાથ લાંબો કર્યો અને એની પાછળ હાથ કર્યો. હાથ દેખીને હિંમત હાર્યો, ત્રાસ પામ્યો જાણે હવે હાર્યો, કોણ ઉગારે કરથી આજ, હવે તો જાશે જરૂર લાજ. ઈ જ્યાં ઘડો લઈને આગળ જાય ત્યાં પાછળ ઘનશ્યામ મહારાજનો હાથ દેખાય. ઓલો તો ચોકીદાર તો મૂંઝાઈ ગયો કે મારી પાછળ હાથ કોનો છે. અને પછી તો હનુમાનગઢીના પગથિયા ચડી ઉપર ગયો, પણ રાતે તો મંદિર બંધ હોય. એટલે હનુમાનજીને પ્રાર્થના કરી કે ઘડો હું અહીંયા જ મૂકી દો, હનુમાનજી મારી ભૂલ થઈ, મને માફ કરો, હું ક્યારેય ચોરી નહીં કરું. અને જેવો ઘડો ત્યાં હનુમાનગઢીના પગથિયે મૂક્યો એવો જ ભગવાનનો જે હાથ છે હાથ પોતે પાછો ખેંચી લીધો. અને એનો ચોકીદાર હતો એને પણ નિરાશ થઈ કે હાથ પાછો વયો ગયો. અને પછી તો બરાબર સવારે હનુમાનગઢી ભગવાનને જગાડવાનો ટાઈમ થયો. પૂજારી આવ્યા અને જ્યાં દરવાજો ખોલવા જાય ત્યાં તો નીચે ઘડો મૂકેલો ચોકીદારે. એટલે પૂજારી વિચારવા પડ્યા કે ઘડો અહીંયા ક્યાંથી કે. અને દીવાના અંજવાળે જોયું તો ઘડા ઉપર હરિપ્રસાદ પાંડે નામ લખેલું હતું. એટલે પૂજારી થયું કે આ તો ધર્મદેવનો ઘડો છે, પણ અહીંયા ક્યાંથી આવ્યો. અને પછી તો ભગવાનની બધી હનુમાનજી મહારાજની બધી વિધિ કરી, આરતી ઉતારી અને પછી જ્યારે ટાઈમ મળ્યો ધર્મદેવ હનુમાનગઢી આવ્યા ત્યારે પૂજારીએ એ ધર્મદાતાને બધી વાત કરી કે તમારો ઘડો અહીંયા ક્યાંથી આવ્યો કે. ત્યારે ઘનશ્યામ મહારાજે કીધું કે રાતે આવી રીતના વાત બની હતી અને જે વાત બની હતી ચોકીદારે ચોરી કરી અને એ વાત હનુમાનગઢીના પૂજારીને કરી. અને પછી બધાએ ચોકીદારને બોલાવ્યો. પહેલા તને તો ચોકીદારી કરવા માટે રાખ્યો અને તું ચોકીદાર કે ચોર નીકળ્યો કે. અને પછી તો ઘનશ્યામ મહારાજે એમને શિખામણ આપી કે આવી રીતના ચોરી કરવી નહીં. આવું ઘનશ્યામ મહારાજે ત્યાં ચરિત્ર કીધું હતું. આવા તો કેટલાય ચરિત્રો ઘનશ્યામ મહારાજ કરે છે. એક વખત ઘનશ્યામ મહારાજ હનુમાનગઢીએ દર્શન કરવા માટે ગયા. એક સમયે એકાદશીએ એકલા શ્રી ઘનશ્યામ દર્શન કરવા ચાલ્યા કેશવ પૂરણ કામ. જન્મસ્થાન હનુમાનગઢી ગયા હનુમાનગઢી મોહનદાસ જે પુરાણી રામચરિત્ર તે ગાય. હવે એકાદશીનો પવિત્ર દિવસ હતો એટલે ઘનશ્યામ મહારાજે વિચાર્યું કે એકાદશીનો પવિત્ર દિવસ છે એટલે આજ તો કે બધા મંદિરોમાં દર્શન કરવા જવું છે. એટલે સૌપ્રથમ ઘનશ્યામ મહારાજ ત્યાં ગયા. હનુમાનગઢી સૌપ્રથમ હનુમાનજીના દર્શન કરવા માટે ત્યાં આવ્યા. અને ત્યાં બરાબર હનુમાનજીના મંદિરની સામે જે મોહનદાસ જે વૈરાગી હતો
એ ભગવાનની રામચરિત્ર કહેવાય રામાયણની કથા વાંચતો હતો. એટલે ભગવાનને પણ એમ થયું કે આજ એકાદશીનો પવિત્ર દિવસ છે તો થોડોક ટાઈમ કથા સાંભળી અને પછી બીજા મંદિરો જઈએ. ભગવાન પણ ત્યાં રામાયણની કથા સાંભળવા માટે બેસી ગયા અને મોહનદાસ જે વૈરાગી હતો એ ભગવાનની કથા સંભળાવે છે. કથા સાંભળે કથા ચાલે છે પુણ્ય પાવન આવ્યું એકાદશીનો વર્ણન અશ્વમેઘ યજ્ઞ જે હજાર રાજસૂય યજ્ઞ સો કરે સાર 16મા ભાગમાં તે વિધાન નાવે એકાદશીના સમાન. એકાદશીનો દિવસ હતો અને બરાબર એકાદશીના મહિમાની વાત આવી કે અશ્વમેઘ યજ્ઞ છે હજાર તમે અશ્વમેઘ યજ્ઞ કરો, રાજસુ યજ્ઞ કરે 100 અશ્વમેઘ યજ્ઞ કરો અને 100 રાજસુ યજ્ઞ કરો અને એનું જેટલું ફળ થાય એની કરતાં પણ એકાદશી કરવાનું ફળ વધી જાય. આવું એકાદશીના મહિમાની વાત આવી એટલે ઘનશ્યામ મહારાજે એ મોહનદાસ વૈરાગી હતો એને કીધું કે એકાદશી કરવાનું આટલું મોટું ફળ છે તોય જગતના કેટલાય લોકો એકાદશી કરતા નથી, તેનું શું કારણ હશે? અને આવી રીતના કથામાં વચ્ચે બોલ્યા આ હતો મોહનદાસ, નામ હતું એનું મોહનદાસ પણ હતો માયાનો દાસ. મોહન એટલે શું થાય? ભગવાનનો દાસ કહેવાય. નામ હતું મોહનદાસ પણ હતો માયાનો દાસ, પોતે પણ એકાદશી કરતો હતો નહીં. એટલે ઘનશ્યામ મહારાજ કહે કે આ પોતે એકાદશી કરતો નથી અને બીજાને ઉપદેશ આપે છે કે આ તો એની બુદ્ધિ ઠેકાણે લાવો. ઘનશ્યામ મહારાજે આવો સવાલ પૂછ્યો એટલે મોહનદાસ હતો એ તો ખીજાઈ ગયો કે અને પછી એને કીધું થોડી રીસર કરીને તે બોલ્યો પ્રભુએ દેહ મનુષ્ય આપ્યો દુઃખ ભોગવવા નથી આપ્યો વળી જગન્નાથજીની માયા ઊંધી વાંધી એકાદશી ન્યાય માટે આત્મા રૂપી ભગવાન તેને દુઃખ ન દેવું નિદાન. અને આ ક્રોધમાં બોલ્યો કેલા દેહ મનુષ્યનો ભગવાને આપ્યો છે એ કઈ દુઃખ ભોગવવા માટે આપ્યો નથી કે અને વળી જગન્નાથજીની માથે એ એકાદશીને ઊંધી બાંધી છે એટલે એકાદશી કરવાની કાંઈ જરૂર નથી. ને વળી આપણા આત્મામાં ભગવાન છે કે એટલે તમે જમો નહીં એટલે તમે ભગવાનને ભૂખા રાખ્યા કહેવાય. અને એ પણ કે પાપ લાગે આવી બધી ઊંધી વાતો કરવા માંડ્યો અને પછી કહે માટે મનુષ્યને તો જરૂર વિષય ભોગવવા ભરપૂર તૃપ્ત થઈને છોડે જે તન તૃષ્ણા ટળી જાય તેને મન ખાવા ન મળે નહીં જાણે એકાદશી જાણી લે વિચારે. આવી બધી ઊંધી વાતો કરવા માંડ્યો કે એકાદશી કરવાની કાંઈ જરૂર નથી કે આ મનુષ્ય દેહ તો ભગવાને એ ખાવો પીવાનો જલસા કરો વિષય ભોગવવા માટે ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે અને વિષય ભોગવીને તમે તૃપ્ત થાવ અને જો વિષય ભોગવવાનો ન હોય અને તમે એમનું મરી જાઓ તો તમારે ભૂત થવું પડે. એટલે કે ખાવ પીવાનો જલસા કરો. આવી રીતના કંઈ દુઃખ ભોગવવાની જરૂર નથી. અને જો વાસના રહી જશે તો કે ભૂત થવું પડશે. એટલે અત્યારે વિષય જેટલા ભોગવા એટલા ભોગવી લો. ભગવાન કે આને તો હવે શિક્ષા કરવી પડશે કે આ કથામાં આવી રીતના ઊંધી વાતો કરે છે એનું કલ્યાણ બગાડે છે અને બીજા હજારો માણસોનું કલ્યાણ આ બગાડશે. અને પછી તો ભગવાને એને યમપુરીમાં મોકલ્યો, સીધો જ યમપુરીમાં ગયો અને ત્યાં યમના દૂતો છે ત્યાં મોહનદાસ વૈરાગીને મારવા માંડ્યા. યમદૂતે પકડ્યો તે ઠાર યમદૂત કહે છે વચન ઘર મૂકીને થયો વૈરાગી એકાદશીની ના પાડે તેમાં સૌને કરવા છે તું જેવા અધોગતિ પામી જે દેવા. યમના દૂત કહે છે કે ઘર મૂકીને તું વૈરાગી છો અને આવી રીતના બધાને ઊંધી વાતો કરી અને બધાને હું કે યમપુરીમાં પોગાડવા છે કે
તરત મારી મૂકી દીધી અને પછી તો એવો માર્યો અને હાડકા પોકરા કરી નાખ્યા, હાડકા બધા નરમ કરી નાખ્યા અને પછી યમદૂતો ત્યાં યમપુરીમાં એને મારે અને એનો દેહ અહીંયા હનુમાન ગઢમાં પડ્યો, દેહ આ ઊંચો ઉછળે, બધા કે આ શું થાય છે? અને પછી તો મોહનદાસ વિરાજીએ માફી માંગી કે ભાઈ સાહેબ મને જવા દો, હું હવે ક્યારેય આવું ખોટું કર્મ કરીશ નહીં. અને પછી તો મહારાજે ઈચ્છા કરી એટલે એમના દૂતો એને મૂકી દીધો, ખૂબ માર માર્યો અને એની બુદ્ધિ ઠેકાણે લાવી અને પછી આવી અને ઘનશ્યામ મહારાજને પગે લાગ્યો અને કીધું, તમે મારા ઈષ્ટ દેવ રઘુનાથ, મેં જે તમારો અપરાધ કર્યો, ક્ષમા કરો પ્રભુ ગુનો મારો. કે તમે તો સાક્ષાત મારા ભગવાન રઘુનાથ રામચંદ્ર ભગવાન છો, મેં ગુનો કર્યો છે, મને માફ કર્યો. અને ભગવાને એને શિખામણ આપી કે મોટા મોટું વ્રત હોય તો એકાદશીનું વ્રત છે, એનાથી મોટું કોઈ વ્રત નથી. અને આવી રીતના તો ઊંધી વાતો કરશો કે અને કેટલાયના કલ્યાણ બગાડશો અને આવી રીતના કરો નહીં. અને શાશ્વત જે વાત થતી હોય એ જ કરવી તારે કથામાં. આવી રીતના ભગવાને એને શિખામણ આપી અને પછી તો ભગવાને ત્યાંથી નીકળી ગયા. આવી રીતના આવા શ્રી હરિના જે ચરિત્ર સુણે તે જણ થાય પવિત્ર. આવા ભગવાનના ચરિત્રો જે સાંભળે એ પવિત્ર થાય, એ ભગવાનની આ કથાનો મહિમા છે. હવે તેમાં તો ઘણા ભગવાને ચરિત્રો કર્યા છે. એક વખત બરાબર ચોમાસાના દિવસો આવ્યા અને સરજુ નદીમાં બહુ જોરદાર પૂર આવ્યો. આપણે ગુજરાતમાં આવે છે ને, તમારે કચ્છમાં તો ન હોય, પણ આપણે ઘણીવાર તમને આપણે સુરતમાં તાપી એમાં પૂર આવે, પછી અમદાવાદમાં સાબરમતીમાં પૂર આવે. તો એવી રીતના સરજુ નદીમાં પૂર આવ્યો અને પૂર આવ્યો એ અયોધ્યાપુરીમાં પાણી બધાય ઘૂસી ગયા, ઘરોમાં ધીરે ધીરે પાણી ભરવા મળ્યા, લોકો બધા ગભરાઈ ગયા. અને ત્યાંનો જે રાજા હતો દર્શનસિંહ રાય, એને ખબર પડી કે અયોધ્યામાં પૂર આવ્યું છે અને એ ફટાફટ ત્યાં પોતાનો જે રાજગોર હતો એ બ્રાહ્મણને લઈને આવ્યો અને બધી વિધિ કરી, ગંગા મૈયાની શ્રીફળ વધેવી ચુંદડી અર્પણ કરી અને પગે લાગીને પ્રાર્થના કરી કે હે ગંગા મૈયા, આ તમારા પાણીનો પૂર આવે છે તો એ પૂર તમે હટાવી લો કે મહેરબાની કરીને, નકર કેટલાય માણસો આમાં મરી જશે, કેટલું નુકસાન થશે. પણ કાંઈ પાણીનો પ્રવાહ ઓછો થયો નહીં. એટલે રાજાએ પોતાની સાથે જે રાજગોર હતો એને પૂછ્યું કે ભાઈ આ ગંગા મૈયાની એવી વિધિ કરીએ, કેવી રીતના એને રાજી કરે સરજુ ગંગાને તે પાણી ઉતરી જાય. ત્યારે બધાએ શાસ્ત્રો વાત કરી કે કોઈ પ્રતિવતા નારી હોય અને ગંગાજીને પોતાની હાથે વધાવે તો એ પાણી ઉતરી જાય. અને પછી તો આખા અયોધ્યા શહેરમાં જાહેરાત કરી કે કોઈ પ્રતિવતા નારી હોય એ આવી સરજુ ગંગાને વધાવે, જેથી કરીને પૂરના પાણી ઓસરી જાય. પણ કોઈ પોતાની પ્રતિવતાની પરીક્ષા આપવા માટે આવ્યું નહીં. અને પછી ભક્તિ માતાને ખબર પડી, ભક્તિ માતાએ સુવાસિની ભાભીને કીધું અને સુવાસિની ભાભી એ ગંગા મૈયાને વધારવા માટે ત્યાં આવ્યા છે. ગંગા મૈયે આવ્યા શુભમતી, લીધું શ્રીફળ હાથમાં સતી, બોલ્યા સાધવી મુખથી વેણ, હે ગંગામાં સુણ સુખ દે, પ્રતિવતા સાચું હોય મારું, પાછું અટજો કંબુ તમારું. સુવાસિની ભાભી ત્યાં આવ્યા ભક્તિ માતા સાથે અને સુવાસિની ભાભીએ હાથમાં શ્રીફળ અને ચુંદડી લઈ અને ગંગા મૈયાને પગે લાગી પૂજા કરી અને શ્રીફળ અને ચુંદડી એ સરજુ ગંગામાં પધરાવ્યા અને ગંગાજીને પ્રાર્થના કરી કે હે ગંગા મૈયા, જો મારું પ્રતિવતાપણું સાચું હોય તો તમારું પાણી ઓસરી જાય અને આવી રીતના તમારું પૂર હટી જાઓ. અને જ્યાં પ્રાર્થના કરી ત્યાં તરત જ પાણી જે અયોધ્યામાં ઘૂસી ગયું હતું એ પાણી તરત જ ઓસરવા મળ્યું અને પગથિયાથી નીચે તરત જ પાણી પાછું હટી ગયું. અને ગંગાજીના કિનારે હજારો માણસો રાજાઓ જોવા ઊભા હતા. એને જોયું કે આ સુવાસિની ભાભી તો સાચા પ્રતિવતા છે અને તરત જ પાણી ઓસરી ગયું. અને પછી તો બધાએ ગંગા મૈયાની જય બોલાવી
સરજુ ગંગાની જય. આવી રીતના બધાએ જય બોલાવી, જય ગંગા મૈયા, જય ગંગા મૈયા. અને રાજા પણ રાજી થયા અને અયોધ્યા નગરી પૂરતી બચી ગઈ. અને પછી રાજાએ તો ધર્મદેવને બોલાવ્યા, ભક્તિ માતાને બોલાવ્યા અને આ ઘનશ્યામ મહારાજ રામ પ્રતાપભાઈ સુવાસીની ભાભી એને પોતાના રાજમહેલમાં બોલાવી સત્કાર કર્યો, કિંમતી વસ્ત્ર અલંકારોની ભેટ આપી અને રાજી કર્યા અને પાછા ઘેર આવ્યા. અને પછી ભક્તિ માતાએ કીધું કે ઘનશ્યામ, આ સુવાસીની ભાભી તો પતિવ્રતા નારી છે. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે કે હા માતા, એ તો સાક્ષાત રેવતીજીનો અવતાર છે. આ રેવતીજી સાક્ષાત સુવાસીની ભાભી તરીકે અવતાર લીધો છે. તે કૃષ્ણ ભગવાન વખતે જે બળદેવ રેવતીજી હતા એ જ અહીંયા રામ પ્રતાપભાઈ અને સુવાસીની ભાભી તરીકે આવ્યા. આપણે ત્યાં તમે મંદિરમાં જુઓ તો ત્યાં હરિકૃષ્ણ મહારાજની બાજુમાં બળદેવ રેવતીજી પધરેવા છે. એ કોણ છે? રામ પ્રતાપભાઈ અને સુવાસીની ભાભી છે. એટલે ઘનશ્યામ મહારાજ કહે કે હા માતા, એ તો રેવતીજીનો અવતાર છે. આવી રીતના ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં ખૂબ ચરિત્રો કરે છે. ચરિત્રો તો એટલા છે કે એની વાત થાય નથી. ઘણા બધા ચરિત્રો અયોધ્યામાં મહારાજે કરેલા છે. એક જેટલું ચરિત્ર આપણે જોઈ લઈએ. એકવાર અયોધ્યામાં લખનૌમાં બધાય મલ્લો આવ્યા અને રાજા પાસે કુસ્તી માંગી. કારણ કે એ સમયે બધાય એકબીજાના વારથી મલ્લયુદ્ધ કરતા અને રાજાના લોકોને બધાને જોવાની મજા આવતી. એ સમયમાં કાંઈ અત્યારની જેમ ક્રિકેટ મેચ તો કાંઈ હતી નહીં. એટલે એ સમયમાં બધા ભેગા થાય અને મલ્લ કુસ્તી બધા કરે. રાજા જોવે, રાજાના માણસો બધાય ગામના માણસો જોવા માટે ભેગા થાય. એટલે લખનૌના મલ્લ આવ્યા અને રાજા પાસે કુસ્તી માંગી કે તમારા અયોધ્યાના મલ્લ સાથે અમારે કુસ્તી કરવી છે. રાજા કે વાંધો નહીં, કે કુસ્તી કરો. તો કે અમે જીતીએ તો અમને ઇનામમાં શું આપશો? રાજા કે તમે જે બોલો તે આપી. ત્યારે એમને કીધું કે અમને 100 મણ સોનું તમારે આપવું પડશે જો અમે જીતીએ તો. અને પછી તો આ રીતના વાત થઈ અને લખનૌ અને અયોધ્યાના જે મલ્લ હતા તે ભેગા થયા. અને લખનૌના મલ્લ એટલા બળિયા હતા કે અયોધ્યાના મલ્લને હરાવી દીધા, હાર પાડી ગયા. રાજા ચિંતા મુકાયા કે આ લખનૌના મલ્લને મારે 100 મણ સોનું આપવું પડશે. કે એ તો વાંધો નહીં, પણ મારી આબરૂ પણ જશે. અને પછી એને વિચાર કર્યો કે આ લખનૌના મલ્લને હરાવી શકે. ઘનશ્યામ મહારાજના બહુ ચમત્કાર સાંભળ્યા હતા. એટલે કે આપણે ઘનશ્યામ મહારાજને બોલાવીએ. લખનૌના મલ્લને, અયોધ્યાના મલ્લને હરાવી દીધા. અને પછી રાજાએ ઘનશ્યામ મહારાજને બોલાવ્યા અને ઘનશ્યામ મહારાજની સામું જોઈને કીધું કે પ્રભુ, હવે તો તમારો જ આશરો છે. અમને આ તમારી લાજ છે એ તમારા હાથમાં છે. અને પછી ઘનશ્યામ મહારાજે પોતાના સખાઓને બોલાવ્યા અને એક એક ટકામાં 1000 હાથીનો બળ મૂકી દીધો. અને પછી બધાએ મલ્લ કુસ્તી કરવા માટે મેદાનમાં આવ્યા. હજારો લોકો જોવે છે. એક બાજુ મોટા મોટા પહાડ પર્વત જેવા મલ્લો અને એક બાજુ નાના બધા છોકરાઓ. અને બધા લોકો જોનારા તો બધા રાજાઓને કહેવા માંડ્યા કે આ રાજાએ કેવું કે મૂર્ખ છે કે આ છોકરાઓને આ મલ્લો તો હમણાં ચપટીમાં તોડીને કે મારી નાખશે કે. અને પછી તો બધાએ રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા અને મલ્લયુદ્ધ શરૂ થયું. અને ભગવાને 1000 હસ્તીનો હાથીનો બળ મૂકી દીધું, મલ્લયુદ્ધ થયું અને લખનૌના મલ્લને બધાને હરાવી દીધા અને ઘનશ્યામ મહારાજ જીતી ગયા. અને બધાએ ઘનશ્યામ મહારાજની જય બોલાવી. ઘનશ્યામ મહારાજની આવી રીતના બધાએ ઘનશ્યામ મહારાજની જય બોલાવી. અને પછી તો ઘનશ્યામ મહારાજને એ રાજાએ પોતાના રાજમહેલમાં પધરાવી એનું સ્વાગત કર્યું. એને ઘનશ્યામ મહારાજે કીધું કે ઘનશ્યામ, તમે અમારી લાજ રાખી છે અને જે ભેટ લખનૌના મલ્લને આપવાની હતી એ ભેટ હું તમને અર્પણ કરું છું. 100 મણ હેમનો પુતળો પ્રભુને આપ્યો રાજાએ ભલો. બીજા આવ્યા છે લોક અનેક, વિસ્મય પામી ગયા છે વિશક. 100 મણ સોનું આપ્યું રાજે, ધર્મે કર્યો છે તેનો ઉપાય. તે સોનામાંથી વિમળ મન, વિપ્ર સાધુને આપ્યા ભોજન.
મહારાજને એ સમયમાં વિચાર કરો, 1.25 એટલે કેટલા કિલો થાય? 1 પણ એટલે કે 20 કિલો, 25 કિલો જેવું છું ને. 25 કિલો સોનું એ રાજાએ, હરિજનના રાજાએ ઘનશ્યામ મહારાજને આપ્યું. અત્યારે 25 કિલોની કેટલી કિંમત થાય? કરોડો રૂપિયા એ સોનાની કિંમત થાય. એ સમયમાં 200 વર્ષ પહેલા 25 કિલો સોનું રાજાએ ધર્મદાદાને ઘનશ્યામ મહારાજને અર્પણ કર્યું. એ મલને હરાવ્યા એટલા માટે. પણ ધર્મદાદાએ સોનાનું શું કર્યું? એ સોનામાંથી વિપ્ર સાધુને આપ્યા ભોજન, દક્ષિણા આપીને જમાડ્યા, યાચકોને આનંદ પમાડ્યા. એ ધર્મદાદાએ સોનામાંથી બધા સાધુ, બ્રાહ્મણો, ગરીબો, ગાયો, અનાથો બધાએ બાળકોને જમાડી ખૂબ દક્ષિણાઓ આપી અને બધાને રાજી કર્યા. આવું ધર્મદાદા ઘનશ્યામ મહારાજે હરિદ્વારમાં આવતો કેટલાય ચરિત્રો ભગવાને કર્યા છે. તો આવી રીતના ઘનશ્યામ મહારાજ એ હરિદ્વારમાં ખૂબ ચરિત્રો કરે છે. અને તમારે પણ હરિદ્વાર જવાનું છે એટલે ઘનશ્યામ મહારાજ તમે અહીંયા જાઓ, આપણા મંદિરે પણ દર્શન કરજો. સરજુ મંગાય તો ત્યાં પણ દર્શન કરવા જશો. અને જો બની શકે તો એમાં સ્નાન પણ કરજો, કારણ કે ઘનશ્યામ મહારાજે પણ અનેક વખત સ્નાન કરેલું છે, અનેક વખત પ્રજ્ઞા આપેલા છે. હનુમાનગઢી, રામ મંદિર, જેટલા સ્થાને દર્શન કરી શકે એટલા સ્થાને દર્શન કરજો. ઘનશ્યામ મહારાજ કહે જેટલા મંદિરો છે એમાંથી કોઈ મંદિર ઘનશ્યામ મહારાજે બાકી રાખ્યું નથી. બધા મંદિરે ઘનશ્યામ મહારાજ દર્શન કરવા જતા. આ રીતના ઘનશ્યામ મહારાજ કઈ જમા ખૂબ લીલાઓ કરે છે. આગળની કથા આપણે તમે જો વહેલા આવી જશો તો બપોરથી શરૂ કરશો, નકર પછી આંધી રાખશું ને એટલે જેમ તમને અનુકૂળતા આવે. તો અત્યારે ભગવાનની કથાને ભગવાનના નામ સ્મરણ સાથે રહ્યા. બોલો ઘનશ્યામ મહારાજની. ધૂન બોલાવે છોકરા, 2 મિનિટ ધૂન બોલાવી પછી પૂરું કરી આવે. છોકરા બધી સારી ધૂન બોલાવે, સરસ મજાની. તમે હારા થયા તેલા છોકરા બોલાવો. સ્વામિનારાયણ